ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય કયું ચાલતું હતું? 5.5. 5.5માં છેલ્લા 4-5 દાખલા બાકી છે. ચાલો એ દાખલા આપણે પૂરા કરીએ. હવે આ ચેપ્ટર ઘણું બધું પતી ગયું છે. હવે આ ચેપ્ટરમાં એક જ ટોપિક બાકી છે અને એ ટોપિકનું નામ છે પ્રચલ વિધેય. ને હા, બીજો બી એક ટોપિક છે. એ ટોપિકનું નામ છે દ્વિતીય વિકલિત. બરાબર, આ બે ટોપિક પતે એટલે આ ચેપ્ટર પતી જશે. પછી છેલ્લે રહે ખાલી પ્રકીર્ણ. તો ચાલો હવે લાસ્ટ લેક્ચરના દાખલા કયા પ્રકારના દાખલા હતા? સ્વાધ્યાય 5.5ના ચલ, હા યસ, ચર ઘાતાંકીય વિધેય. ચલ ચલાચલ એટલે કે આધારમાં બી ચલ હોય, ઘાતમાં બી ચલ હોય. આવા દાખલા માટે આપણે બે બાજુ શું લઈ લેવાનું હોય છે? લોગ લઈ લેવાનું હોય છે. આ ખબર નહીં શું કરે છે આજે ક્યારનો, એમ પાછું ને ભણવો નથી પડતું. અરે ફુગ્ગો ફુગ્ગો ફૂલાવે ગાલમાં, પછી અહીંયાથી ફુગ્ગો અહીંયા લઈ જાય, અહીંયાથી અહીંયા લઈ જાય. કેવો માણસ છે આ! એમ હજી તો ક્લાસ ચાલુ થયો ને આ હાલત છે. એ બી પહેલો જ લેક્ચર. ખબર નહીં કઈ દુનિયામાં ખોવાઈ જાય છે. હે જો ને આ પગ હલાવા બેસી ગયો. ઓકે, તો આપણે વાત કરતા હતા હાની ચરઘાતાંકીય વિધેય. બે બાજુ લોગ લઈને દાખલા થાય અથવા તો ના સ્વરૂપમાં ફેરવીને. પરંતુ જો રકમમાં સરવાળો બાદબાકી હોય તો પછી આપણે બે બાજુ લોગ લેવાથી દાખલો નથી થતો. એટલે બધા દાખલા આપણે કઈ રીતે કર્યા છે? યસ, વાળી મેથડથી કર્યા છે. તો હવે આપણે આવ્યા છીએ સ્વાધ્યાય 5.5માં 16મો દાખલો. ચાલો રકમને સમજી લેવું. એફ ઓફ એક્સ બરાબર કંઈક તમને આ પ્રકારનું વિધેય આપ્યું છે. વિકલિત શોધો ને એફ ડેશ ઓફ 1 શોધો. બે વસ્તુ શોધવા કીધી, પહેલા વિકલન કરવાનું ને પછી એફ ડેશ ઓફ 1 શોધવાનું. હવે જુઓ, અહીંયા તમે વિકલન કરશો તો કયો નિયમ લાગશે? ગુણાકારનો નિયમ. અને ગુણાકારમાં કેટલા પદ છે? 4 પદ. અને 4 પદ હોય ગુણાકારમાં તો એક એક નું વિકલન કરતા જવાનું. એટલે કે ટોટલ 4 પદમાં વિકલન થશે, 4 પદમાં. અને એક પદની અંદર 4 કાઉન્સ હોય એટલે 4 ચોક 16 કાઉન્સ આવે વિકલનમાં. તો આપણે એ રીતે વિકલન નહીં કરવું જોઈએ, એ બહુ લાંબુ કહેવાય. તો આપણે ગુણાકારને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ છીએ? બે બાજુ લોગ લઈ લઈએ. હવે જો લોગ લેવા વાળા દાખલામાં છે ને રકમને એફ ઓફ એક્સ નામ નહીં હોવું જોઈએ, વાય નામ હોવું જોઈએ. તો આપણે વાય નામ આપી દેવાનું. ધારો કે વાય બરાબર 1 પ્લસ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સ રેઝ ટુ 4 ઇન્ટુ 1 પ્લસ એક્સ રેઝ ટુ 8. ચલો વિકલન સ્ટાર્ટ કરીએ છીએ. ઓહ, ડોલ ક્યાં ગઈ? ઓકે ચાલો, તો વિકલનની પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, વિકલન લેવા પહેલા આપણે અહીંયા વિચારેલું બે બાજુ શું કરીશું? આપણે લોગ લઈશું. ચલો બે બાજુ લોગ લઈએ તો આ થઈ જશે લોગ વાય. જેવું તમે આમાં લોગ લેશો તો લોગનો નિયમ, જ્યાં બી ગુણાકાર છે ત્યાં સરવાળો ને બધાને ઇન્ડિવિજ્યુઅલી લોગ લખી દેવો. તો લોગ 1 પ્લસ એક્સ ગુણાકારનું સરવાળો લોગ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ લોગ 1 પ્લસ એક્સ રેઝ ટુ 4 પ્લસ લોગ 1 પ્લસ એક્સ રેઝ ટુ 8. સમજ પડે છે ને બધાને? ચલો એના પછીનું સ્ટેપ હવે આપણે વિકલન કરી શકીએ છીએ. વિકલન સ્ટાર્ટ કરો. લોગ વાયનું વિકલન 1/y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. લોગ 1 પ્લસ એક્સનું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. આનું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. સાંકળનો નિયમ એક્સ સ્ક્વેરનું વિકલન 2x, જેને અંશમાં લખવાનું. આનું વિકલન 1/1 પ્લસ એક્સ રેઝ ટુ 4 4x ક્યુબ. ચાલો છેલ્લું વિકલન બોલશે રિનવ 1/1 પ્લસ એક્સ રેઝ ટુ 8. એક્સ રેઝ ટુ 8 નું લખાવ. 8x રેઝ ટુ 7. બહુ વાર લાગી પણ ફટાફટ બોલાય ને, આવડતું છે તો બી હું. ચાલો એના પછીના સ્ટેપમાં વાયને પેલી સાઈડ લઈ જવાનું અને વાયની કિંમત મૂકવાની. તો આપણે બે વસ્તુ એક જ સ્ટેપમાં કરી નાખીએ કે પેલી બાજુ જે વાય જાય છે તેની કિંમત શું છે? 1 પ્લસ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સ રેઝ ટુ 4 ઇન્ટુ 1 પ્લસ એક્સ રેઝ ટુ 8. પછી કાઉન્સ આપીને આ બેઠું લખવાનું છે 1/1 પ્લસ એક્સ પ્લસ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 4x ક્યુબ અપોન 1 પ્લસ એક્સ રેઝ ટુ 4 પ્લસ 8x રેઝ ટુ 7 અપોન 1 પ્લસ એક્સ રેઝ ટુ 8. કોને આ સ્ટેપમાં નહીં સમજ પડી? એના પછી ડીવાય બાય ડીએક્સ શોધાઈ ગયું છે.
હવે આપણે આગળ શું શોધવાનું છે તે જુઓ. એફ ડેશ ઓફ 1 શોધો એમ કીધું છે ને, તો આજે ડીવાય બાય ડીએક્સ છે તે જ એફ ડેશ ઓફ એક્સ કહેવાય, બરાબર. તો હવે એફ ડેશ ઓફ 1 નો મતલબ કે ડીવાય બાય ડીએક્સ માં તમારે એક્સ બરાબર કેટલા લેવાના? 1 લેવાના. ડીવાય બાય ડીએક્સ એટ પોઈન્ટ એક્સ ઇક્વલ ટુ 1. એફ ડેશ ઓફ 1 બરાબર, ચાલો જ્યાં પણ એક્સ છે ત્યાં 1 મૂકી દો. 1 વત્તા 1 2, આ બી 2, બધામાં જ 2. ચાલો કાઉન્સમાં અહીંયા બી 1 ના છેદમાં 2, અહીંયા 1 મૂકીએ તો 2 એકા 2 ને નીચે બી 2. આમાં 4 ના છેદમાં 2, આમાં આવશે 8 ના છેદમાં 2. સમજ પડી ને? સાદું રૂપમાં આગળ વધીએ તો આ ગુણાકાર કેટલો થાય છે? 16. બધાના છેદમાં 2 છે ને, તો એ છેદમાં 2 ને ઉપર સરવાળો 15. 2 અઠામ 16, 15 અઠામ 120. પૈતો દાખલો. સમજ પડી જશે. આગળ વધીએ. નેક્સ્ટ દાખલો, પ્રશ્ન 17. બે રકમ બે કાઉન્સ ગુણાકારમાં છે, વિકલિત 3 રીતે મેળવો. પહેલું છે ગુણાકારના નિયમથી આ રકમનું વિકલન કરો. બીજું છે વિસ્તરણ કરીને બહુપદીય વિધેયથી વિકલન કરો. ને ત્રીજું છે લઘુગણકીય વિકલનથી વિકલન કરો. 3 અલગ અલગ રીતે એક જ રકમનું વિકલન કરો અને શું ત્રણે ત્રણના જવાબ સરખા આવે છે કે નહીં તે ચેક કરો. ભાઈ વિકલન એ વિકલન છે, કોઈ બી રીતે વિકલન કરીએ જવાબ તો સરખા આવવાના જ છે. વાતમાં સમજ પડી? અને આ ટાઈપના દાખલા બોર્ડમાં પૂછાતા નથી, બરાબર. તો આપણે રવા દઈએ. ઓકે, કોઈને કંઈ પ્રોબ્લેમ નથી ને? તમે પણ ઘરેથી કરજો, કેમ કે તમને 3 રીતે વિકલન આવડે છે. પહેલા ગુણાકારના નિયમથી નો મતલબ પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું. પછી જે જવાબ આવે ને તેમાં બધા કાઉન્સ ખોલવા પડે. નોર્મલી તમે આવી રીતના વિકલન કરો ને જે જવાબ આવે તેમાં કાઉન્સ નહીં ખોલવાનો હોય, પરંતુ આ દાખલામાં ખોલવા પડે, કેમ કે 3 જવાબને ચેક કરવાના છે. નંબર 2, વિસ્તરણ કરીને બહુપદીય વિધેયમાં શું કરવાનું? પહેલા રકમનું વિસ્તરણ કરવાનું ને પછી આખી બહુપદી બને તેનું વિકલન. એટલે પહેલાનો ને બીજાનો જવાબ બેઠો હરખો આવશે. ત્રીજામાં લઘુગણકીય વિકલન, બે બાજુ લોગ લઈને વિકલન કરો અને વિકલનના છેલ્લા જવાબનું આખું પ્રોપર સાદું રૂપ બી આપવું પડે. કરજો, તમારાથી થઈ જશે. અને નહીં થાય તો ટેન્શન નહીં લેતા, કેમ કે કંઈ કામનો દાખલો નથી. નેક્સ્ટ, પ્રશ્ન 18. જો યુ વી ડબલ્યુ એ એક્સના વિધેય હોય તો બે રીતે, પ્રથમ પુનરાવર્તિત વિકલનના ગુણાકારના નિયમ અને બીજી લઘુગણકીય વિકલન દ્વારા બતાવો કે આ વસ્તુ સાચી છે. સાચી જ વાત છે. આ દાખલો બી કઈ કામનો નથી. આમાં બી બે રીતે તમને વિકલન કરવા કીધું છે. ગુણાકારના નિયમથી આ વસ્તુ સાબિત કરો અને લઘુગણકીય વિકલન. ગુણાકારના નિયમમાં આ દેખાય તમને ગુણાકાર, તો ગુણાકારનો નિયમ એવું કહે કે પહેલા બે અચર ત્રીજાનું વિકલન, અથવા આ લોકોએ જે લખેલું છે ને તેમાં છેલ્લા બે અચર પહેલાનું, પહેલું છેલ્લું અચર વચ્ચેનાનું, પહેલા બે અચર છેલ્લાનું. સાબિત થઈ ગયું ગુણાકારના નિયમથી, બરાબર. લઘુગણકીય વિકલનમાં આ રકમને y નામ આપવાનું, y બરાબર યુવી ડબલ્યુ, પછી બે બાજુ લોગ લઈ લેજો અને પછી વિકલન કરીને y ની કિંમત આ મૂકી દેજો અને કાઉન્સ ખોલી કાઢજો, એટલે આ જવાબ બેઠો આવી જશે. ઘરે ઘરે ટ્રાય કરજો. નેક્સ્ટ દાખલો. ચલો, હવે મેઇન ટોપિક આવી ગયો છે, પ્રચલ વિધેયનું વિકલિત. કયા વિધેયનું? પ્રચલ. તો સૌથી પહેલા સમજીએ કે આ પ્રચલ વિધેય એટલે શું. તો જુઓ, ઘણી વખત બે ચલ વચ્ચેનો સંબંધ ના તો સ્પષ્ટ હોય અને ના તો અસ્પષ્ટ એટલે કે ગૂઢ હોય. નિસ્પષ્ટની ગૂઢ એટલે કે એના સિવાયનો કોઈક અલગ પ્રકારનો હવે સંબંધ છે, અને એ સંબંધમાં કેવું હશે, પરંતુ આપેલ બે ચલ વચ્ચે કોઈ ત્રીજો ચલ અલગ અલગ સાંકળ સ્વરૂપે રહીને પ્રથમ બે ચલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે છે. કોઈ ત્રીજો આવે, બેવની વચ્ચે કોઈ ત્રીજો આવે અને એ ત્રીજો પેલા બેવને વચ્ચે સંબંધ બનાવે. આવો સંબંધને પ્રચલ વિધેય કહેવાય. સમજી ગયા? હું વિચારે છે તો ક્રેશ? હા, સમજી ગયા. હવે ઘણી વખત તમે બી આવું કરતા હોય કોઈ દોસ્તાર સાથે. ચાલો છોડો, અઘરું એક્ઝામ્પલ થઈ જશે. સમજી ગયા ને કે બે વિધેય વચ્ચે સંબંધ જોડાય છે કોઈ ત્રીજા ચલ દ્વારા. એટલે કે જે ત્રીજો ચલ છે ને તે બેવ વિધેયમાં હોય છે, બેવમાં હોય છે. હવે એ વિધેય દેખાય કેવી રીતના? આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે તેમની વચ્ચેનો સંબંધ ત્રીજા ચલ દ્વારા વ્યક્ત થાય છે.
આ ત્રીજા ચલને પ્રચલ કહેવાય. આ ત્રીજા ચલને પ્રચલ કહેવાય. જે ત્રીજો આવ્યો ને બેવની વચ્ચે તે પ્રચલ છે. વધારે સ્પષ્ટ રીતે બે ચલ એક્સ અને વાય માટે જોજો. આ પહેલું વિધેય એક્સ બરાબર એફ ઓફ ટી, આ બીજું વિધેય વાય બરાબર જી ઓફ ટી. એટલે બે વિધેય છે. વિધેય એક્સ કોના સ્વરૂપમાં છે? વિધેય એક્સ ટી ના સ્વરૂપમાં છે. વાય પણ કોના સ્વરૂપમાં છે? ટી. એટલે એક્સ અને વાય બેવ ટી ના સ્વરૂપમાં છે. એટલે ટી એ એક્સ અને વાય ને એકબીજા સાથે કનેક્ટ કરશે. સમજ્યા? એટલે કે આ ટી એ આ બેવ વિધેય માટે પ્રચલ છે. તો ટી ચલ વાળા પ્રચલ સમીકરણ, આવા સમીકરણને કહેવાય ટી ચલ વાળા પ્રચલ સમીકરણ. ટી ને કહેવાય પ્રચલ. વાતમાં સમજ પડી ગઈ? પ્રચલ વિધેયનું વિકલન બે રીતે થાય. પહેલું પ્રચલનો લોપ કરીને, અને બીજું પ્રચલનો લોપ કર્યા વગર. પ્રચલનો લોપ કરીને એટલે તમને સમજાવું કે ફોર એક્ઝામ્પલ તમને એક્સ બરાબર આપેલું હોય 2t ને વાય બરાબર તમને આપેલું હોય t². તો હવે અહીંયા એક્સ અને વાય બે વિધેય આપેલા છે. બેવ છૂટા છૂટા હોવા જોઈએ, એક્સ અને પેલો વાય. અને એ બેવ એક્સ અને વાય બેવ કોના સ્વરૂપમાં છે? ટીના. એટલે આ ટી છે પ્રચલ. ટી શું છે? પ્રચલ. હવે તમારે આ પ્રચલનો લોપ કરવાનો હોય તો તમે કેવી રીતના કરો? લોપનો મતલબ આ બેવને જોડો અને બેવને જોડવાની પ્રક્રિયામાં ટીને કરો. તો એવું તો શું કરીએ કે એક્સ અને વાય, એક્સ અને વાય એકબીજા સાથે જોડાઈ જાય અને ટી નીકળી જાય. તો એમાં ટીને કરતા બનાવીએ તો ટી બરાબર x/2 થાય. એ x/2 આમાં મૂકી દેવું તો આવી ગયું. એક્સ અને વાય એકબીજા સાથે જોડાઈ ગયા. એક્સ અને વાય નો સંગમ થઈ ગયો. સમજ પડી? પરંતુ આ જે પ્રચલ વિધેયમાં જે લોપ વાળું મેં તમને કીધું ને કે ટી નો લોપ કરવો, તો એ વસ્તુ દરેક દાખલામાં શક્ય નથી હોતી. કેટલાક દાખલામાં લોપ ની પણ થાય. પેલા ગુઢ વિધેય વાળા દાખલા જોયેલા ને, કે ગુઢ વિધેય વાળા દાખલામાં કેટલાક દાખલામાં તમે વાયને કરતા બનાવી શકો છો, કેટલાકમાં ની પણ બને. એવું જ પ્રચલ વિધેયમાં થાય. તો એટલા માટે આપણે એક એવી રીત શીખીશું કે જે રીત બધા દાખલામાં ચાલે. લોપ થાય કે નહીં થાય, દાખલો થઈ જાય. સમજી ગયા મારી વાતમાં? હવે એ રીતમાં કરવાનું શું છે? તો તમારી પાસે બે વિધેયમાં છે. પહેલું છે એક્સ બરાબર એફ ઓફ ટી, બીજું છે વાય બરાબર જી ઓફ ટી. હવે તમારે આ બેવનું અલગ અલગ વિકલન કરવાનું, પણ બેવનું વિકલન પ્રચલ ટી ને સાપેક્ષે. કોને સાપેક્ષે? ટી ને. એક્સ નું ટી ને સાપેક્ષે વિકલન dx/dt બરાબર એફ ઓફ ટી નું વિકલન થાય એફ ડેશ ઓફ ટી. વાય નું પણ ટી ને સાપેક્ષે વિકલન dy/dt જી ઓફ ટી નું વિકલન જી ડેશ ઓફ ટી. પરંતુ દાખલામાં તમને શોધવા કહેશે dy/dx. હવે આ dy/dx કેવી રીતના શોધાય? તો બહુ સિમ્પલ છે. dy/dx શોધવા માટે તમારી પાસે છે dy/dt અને dx/dt. એટલે કે dy અને dx બેવના છેદમાં કોણ છે? dt છે. તો તમે અહીંયા અંશ અને છેદને dt વડે ભાગી નાખો. તો dy/dt છેદમાં dx/dt. બેવને dt વડે ભાગીને પછી આ કિંમત મૂકવાની આ બેવની. dy/dt ની કિંમત શું છે? તો કે ભાઈ જી ડેશ ઓફ ટી. dx/dt ની કિંમત એફ ડેશ ઓફ ટી. અને પછી આ કિંમત મૂકીને જે સાદુરૂપ થતું હોય તે કરવાનું, એટલે દાખલો પૂરો. આવી રીતના દાખલા થશે. શું કરવાનું દાખલામાં? બે રકમ આવી રીતના અલગ અલગ આપી હોય. પહેલા પ્રચલની ઓળખાણ કરવાની. પ્રચલ હોય ટી, કોઈ દાખલામાં થીટા હોય, કોઈમાં વાય ની, કોઈમાં ઝેડ હોય, કોઈમાં યુ હોય, કોઈમાં વી હોય. જે બી પ્રચલ હોય તે પ્રચલને સાપેક્ષે બેવનું વિકલન કરવાનું અને બેવ વિકલનનો ભાગાકાર કરવાનો. એટલે તમને dy/dx મળશે. વાતમાં સમજ પડી ગઈ? બરાબર. હું તને આખા 2 કલાકના લેક્ચરમાં તને જ જોયા કરું કે દર વખતે તને જ ટોક્યા કરું? ક્યાં ધ્યાન આપે છે આજે? ક્યાં ખોવાઈ જાય છે જીરી જીરી વારે? ભણવાની મજા નથી આવતી? તો હું ભણતો કેમ નથી? આની મજા લઈ છે તું? હું ક્યાં વિચારમાં ખોવાઈ ગયેલો? કઈ પ્રચલ યાદ આવી ગયું તને તારા જીવનનું? તે જ નહીં યાર, કેવો માણસ છે. ચાલો દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 31. જો x બરાબર a cos થીટા, y બરાબર a sin થીટા, તો dy/dx શોધો. ચાલો શોધીએ. રકમની ઓળખાણ કરતા આવડવી જોઈએ કે રકમમાં જે વિધેય છે તે કયું છે? x અને y છૂટા છૂટા હોય તો આને કયું વિધેય કહેવાય? પ્રચલ. હવે પ્રચલ વિધેયમાં પ્રચલ કોણ છે? આ થીટા બેવમાં છે એટલે થીટા પ્રચલ. હવે કેટલાક એમ કહે કે સર એહો બેવમાં છે, પરંતુ આજે એબીસીડી, આખી એબીસીડી ના શરૂઆતના મૂળાક્ષર હોય ને તે અચર તરીકે કામ કરે. એટલે એને તમારે પ્રચલની અચર સમજવાનું.
ચાલો તો પહેલા છે x બરાબર a cos થીટા અને બીજું છે y બરાબર a sin થીટા. બંનેનું પ્રચલને સાપેક્ષે વિકલન એટલે કોને સાપેક્ષે થીટા dx બાય d થીટા. કુશને બોલવા દેવ a અચર cos થીટાનું વિકલન સાઇન માઇનસ સાઇન નહીં માઇનસ સાઇન થીટા. y નું થીટાને સાપેક્ષે વિકલન dy બાય d થીટા બરાબર સાઇન થીટાનું વિકલન cos થીટા. ચાલો આપણે જવાબમાં શોધવાનું શું છે dy બાય dx. તો હવે dy બાય dx જોઈતું હોય તો આ અંશ અને છેદ બેવને કોના વડે ભાગી નાખવું પડે d થીટા વડે. તો આને લખી શકાય dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા અને કિંમત મૂકી દો. dy બાય d થીટાની કિંમત છે a cos થીટા છેદમાં dx બાય d થીટાની કિંમત છે માઇનસ a sin થીટા. આ એને કેન્સલ કરી દો. cos થીટાના છેદમાં sin થીટા એટલે cot થીટા. જવાબ આવી ગયો છે. સમજ પડી તમને? હવે જુઓ આ જવાબનું હજી પણ સાદુરૂપ આપવું હોય તો અપાય. જો આ દાખલો 1 માર્કનો MCQ હોય અથવા કોઈ સાબિત કરવાનો દાખલો હોય અને સાબિત કરવાના દાખલામાં જવાબનું સાદુરૂપની જરૂર હોય તો એ સાદુરૂપ શું આપવાનું? તો કે ભાઈ જો અહીંયા cos થીટા sin થીટા છે ને તો જવાબમાંથી થીટાને કાઢી નાખવામાં આવશે. હવે તમારે આ cos થીટા sin થીટાને કરવો હોય તો રકમની મદદ લેવાની. રકમમાં જો cos થીટાની કિંમત કેટલી છે x ના છેદમાં એટલે આ જવાબમાં મૂકવાની. તો dy બાય dx બરાબર માઇનસ cos થીટા x બાય a ને છેદમાં sin થીટા y બાય a અને આનું સાદુરૂપ આપીએ તો a ઉડી જાય તો જવાબ માઇનસ x બાય y. ઓપ્શનમાં તમને માઇનસ x ના છેદમાં y પણ આપી શકે છે. તો ત્યારે ગૂંચવાઈ નહીં જતા કે મેં જે વિકલનનો જવાબ લાવ્યો તો ઓપ્શનમાં છે નહીં હવે મેં શું કરું મેં હસું યાર એવી રીતના ગીત નહીં ગાતા. બીજી વસ્તુ આ દાખલો બીજી રીતે બી થાય. હવે બીજી રીતમાં મેં તમને કીધી જ છે એ રીત કઈ છે બરાબર છે પ્રચલનો લોપ બેવમાંથી થીટાને કાઢો x અને y ને ભેગા કરો x અને y નું સંગમ કરાવો. તો તમે આમાંથી થીટાને કેવી રીતના કરો નોર્મલી કેવું એકમાંથી કરતા બનાવીને બીજામાં મૂકીએ તો લોપ થઈ જાય. તો આમાં એવું કંઈક આમાં ઇન્વર્સ થઈ જાય નહીં. ઇન્વર્સ કર્યા વગર બી હજી સહેલાઈથી તમે થીટાનો લોપ કરી શકો છો. ત્રિકોણમિતિવાળી રકમ છે ને તો ત્રિકોણમિતિવાળા રકમમાં સિમ્પલ વિચારવાનું કોઈ સૂત્ર એવું સૂત્ર કે જેમાં સાઇન થીટા કોસ થીટા બે આવે. અરે રે પછી સાઇન 2 થીટા નહીં આવો જોઈએ ને. હા સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો બીજી રીત જો આપણે કરવી હોય તો આપણી પાસે સૂત્ર છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. એટલે કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. કિંમત મૂકી દો. નાવ્યા કોસ થીટાની કિંમત બોલ x ના છેદમાં a વર્ગ કરીએ તો x સ્ક્વેર બાય a સ્ક્વેર. સાઇન થીટાની કિંમત y ના છેદમાં a એટલે કે y સ્ક્વેર બાય a સ્ક્વેર એના બરાબર 1. હવે આ કયું વિધેય બની ગયું ખબર? આ ગુઢ વિધેય બની ગયું. x અને y ફેલાયેલા છે. હવે આનું વિકલન કરી દેવાનું. x સ્ક્વેર નું વિકલન 2x છેદનો a સ્ક્વેર અચર છે એટલે એમની કે ભાગાકારનો નિયમ કેમ નહીં લગાવ્યો. છેદનો a સ્ક્વેર અચર y સ્ક્વેર નું વિકલન 2y ઇન્ટુ એના પછી ઋણ 1 નું વિકલન હલા એને બોલવા દેવાય ને. ચાલો હવે જુઓ આમાં dy બાય dx ને કરતા બનાવો તો dy બાય dx બરાબર આ પદ પેલી સાઈડ જાય એટલે માઇનસ 2x ના છેદમાં a સ્ક્વેર અને આ 2y બાય a સ્ક્વેર ની બાજુ પલટ થાય એટલે a સ્ક્વેર બાય 2y. અંશ અને છેદ ઉલટાઈ જાય. આવી ગયો જવાબ માઇનસ x ના છેદમાં y. સમજ પડી જશે. કોઈ બી રીતે દાખલો કરો તમને પૂરા માર્ક મળશે પરંતુ આ દાખલો 2 માર્કમાં પૂછાતો નથી. આ દાખલો વધારે લાંબો હશે તો 2 માર્કમાં આવશે. એમાં આ નહીં પૂછી શકાય. હા નોર્મલી MCQ માં જો આ પ્રશ્ન ઉદાહરણ 32 એટલે આ ઉદાહરણ 32 નહીં ઉદાહરણ 32 નો MCQ. x બરાબર 80 સ્ક્વેર y બરાબર 280 તો dy બાય dx શોધો. તને કોઈ સમજ પડી જાય કે આ રકમમાં કયું વિધેય આપેલું છે? ગુઢ વિધેય કે પ્રતિ વિધેય? ખોટી વાત. પ્રચલ વિધેય. કયું વિધેય? પ્રચલ વિધેય. કેવી રીતના ખબર પડે કે આ પ્રચલ વિધેય છે? x અને y છૂટા છૂટા છે વચ્ચે અલ્પ વિરામ છે. સમજતું વાતને. અને બેવમાં પ્રચલ કોણ છે? t. ચાલો તો x બરાબર 80 સ્ક્વેર અને y બરાબર 280. પ્રચલ t ને સાપેક્ષે બેવનું વિકલન dx બાય dt બરાબર 80 સ્ક્વેર નું વિકલન 280. ચલો t ને સાપેક્ષે dy બાય dt બરાબર 2a તો અચર ને t નું વિકલન 1. dy બાય dx શોધવા માટે અંશ અને છેદને હાના વડે ભાગી નાખીએ dt વડે અને કિંમત મૂકી દો. dy બાય dt ની કિંમત છે 2a અને dx બાય dt ની કિંમત 280. મયંક કોણ ઉડી જાય એટલે આન્સર કેટલો આવી ગયો 1/t. પટી ગયો દાખલો. આવડી જશે.
અને બીજી રીતે કરવી હોય તો તમે ઘરેથી કર્યા કરજો. હવે આ જ રીત કરવાના. એના પછી ઉદાહરણ 33 જોઈ લઉં રકમને. પ્રચલ વિધેય છે ને કુશ? ચાલો પ્રચલ વિધેયનું વિકલન કરવાનું છે તો અહીં x બરાબર શું કે આમાં આમાં અહીંયાથી ટી ને કરતા બનાવીને આમાં નાખી દે, થઈ ગયું. લોપની રીત બરાબર છે. કોઈ એકમાંથી કરતા બનાવીને બીજામાં x બરાબર a થીટા પ્લસ સાઇન થીટા ને y બરાબર આપેલું છે a કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. ચાલો વિકલન સ્ટાર્ટ. પ્રચલ કોણ છે? રીનવ તું પ્રચલની ઓળખાણ કર. કોણ છે પ્રચલ બેમાં? બરાબર બોલો. થીટા. dx બાય ડી થીટા બરાબર a અચર થીટાનું વિકલન. નાવ્યા ધ્યાન આપ. થીટાનું વિકલન 1, સાઇન થીટાનું વિકલન કોસ થીટા. x નું વિકલન 1 થાય તો થીટાનું વિકલન 1 થાય. ચલની એક ઘાત બરાબર ચલની એક ઘાતનું વિકલન બરાબર 1. ચાલો ભાઈ, થીટા પ્રચલ છે નિહાર, અને પ્રચલ પણ એક ચલ છે બરાબર. તું એને અચર ના બનાવી દે. જોયું રીનવ? તું એકલો એવો નથી કે જેનાથી ભૂલ થાય. કુશ બી છે, નિહાર બી છે. ચાલો એના પછી ડીવાય બાય ડી થીટા રંગા એ અચર 1 નું વિકલન માઇનસ કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટામાં માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ સાઇન થીટા. શોધવા શું કીધું છે? ડીવાય બાય ડીએક્સ શોધવા કીધું છે ને. મોસ્ટ ટાઈમ પે એમસીક્યુ છે. ચાલો ડીવાય બાય ડીએક્સ બરાબર અંશ અને છેદને ભાગી કાઢો. સાના વડે કૌંસ ડી થીટા વડે. ચાલો ડીવાય બાય ડી થીટાની કિંમત છે a સાઇન થીટા. dx બાય ડી થીટાની કિંમત a કૌંસમાં 1 પ્લસ કોસ થીટા. એ કેન્સલ. હવે એમસીક્યુ ના 4 ઓપ્શનમાં તમને આ વસ્તુ દેખાશે જ નહીં, એટલે આનું સાદુરૂપ. અને જે જવાબ હશે તેમાં ખૂણો થીટાની જગ્યાએ થીટા બાય 2 દેખાશે. એટલે સમજી જાવ કે અહીંયા મૂકવાના છે સૂત્ર ગુણિત ઉપગુણિત. સાઇન થીટાનું સૂત્ર 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 છેદમાં 1 પ્લસ કોસ થીટા બાય 2 નું સૂત્ર પ્લસ હોય તો કોસ સ્ક્વેર 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. બે ઉડી જશે, એક વખત કોસ ઉડી જશે, સાઇન ના છેદમાં કોસ નું થઈ જાય ટેન થીટા બાય. એટલે ઓપ્શનમાં તમને ટેન થીટા બાય 2 જ દેખાશે, કેમ કે આ એમસીક્યુ બોર્ડમાં 2 વાર કે 3 વાર પૂછાયેલો છે. દર વખતે આવો જ જવાબ હોય. રકમમાં નાનું મોટું ટ્વિસ્ટ હોય છે, માઇનસ પ્લસ નું ટ્વિસ્ટ હોઈ શકે છે. ચાલો એના પછી ઉદાહરણ 34 રકમ જોઈ લો. આ રકમનું વિકલન કરવા કીધું. આ કઈ રકમ છે? કુશને બોલવા દેજો. કયું વિધેય છે? યસ યસ, બરાબર વિચાર્યું. કયું વિધેય? આ તો બહુ પડી કે આપણે આ ચેપ્ટરમાં આવી રીતના સ્પેશિયલ બહુપદી વિધેયનું વિકલન એવો કઈ ટોપિક આવેલો છે? પ્રચલ વિધેય. ખોટી વાત. આ વિધેય પ્રચલ વિધેય નથી. ટોપિક ચાલે છે પ્રચલ વિધેય, પણ આ વિધેય પ્રચલ વિધેય નથી. બરાબર. પ્રચલ વિધેય બોલતે તો સારું લાગતે પહેલા, પછી મેં ભલે એમ કરીને ટોકતે તો ખરા જ કે પ્રચલ નથી એમ, પણ આ તો ટોપિક શું ચાલે એ બી એને ભાન નહીં મળે. રીના હવે નેક્સ્ટ તારો નંબર. ચાલો ગુડ વિધેય છે. કયું વિધેય? ગુડ વિધેય. હવે આ ગુડ વિધેયનું વિકલન તમને આવડે જ છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે પ્રચલ વિધેય વાળા દાખલાના ટોપિકમાં ગુડ વિધેય કેમ વચ્ચે ભરાઈ ગયું? તો એનો હું તમને જવાબ થોડીક વાર એને આપીશ. ચાલો વિકલન સ્ટાર્ટ. ગુડ વિધેયનું વિકલન. ઘાતનું વિકલન 2/3 આગળ x ની કેટલી ઘાત? 1 બાદ કરીએ તો 3 એકા 3, 2 માંથી 3 જાય તો -1/3. સેમ આનું વિકલન બી 2/3 y ની ઘાતમાં -1/3 ઇન્ટુ dy બાય dx. a રેઝ ટુ 2/3 નું વિકલન કેસે રીનવ? યસ, ઘાતનું વિકલન 2/3 આગળ ને a ની કેટલી ઘાત? a ની 0 ઘાત એમ કહે છે. બરાબર બોલો રીનવ. a રેઝ ટુ 2/3 નું વિકલન 0. રીનવ બરાબર બોલો, પણ બાજુવાળો ખબર નહીં કઈ ઊંધું ચટ્ટું બોલો. ચલો સાદુરૂપમાં ધ્યાન આપજો. હવે છે ને 2/3 એક કામ કરો, કોમન કરો ને 0 ના છેદમાં જવા દો. એટલે અહીંયા રહ્યો x રેઝ ટુ -1/3 રહ્યો ને, તેને સામે મોકલો. y રેઝ ટુ -1/3 ઇન્ટુ dy બાય dx બરાબર. અને પેલી સાઈડ લઈ ગયા તો -x રેઝ ટુ -1/3. 2/3 કા ગયો તો સમજ પડી ને, 0 ના છેદમાં. હવે dy બાય dx ને કરતા બનાવીએ તો -x ની ઘાતમાં -1/3 છેદમાં y ની ઘાતમાં -1/3. મોટે ભાગે કોઈ બી જવાબમાં ઋણ ઘાત નહીં દેખાય તેટલું સારું લાગે. તો આ ઋણ ઘાતને ધન કરીએ તો y ઉપર જાય, x નીચે, એટલે આ થઈ જશે y બાય x આખાની +1/3 ઘાત. તો આ છે જવાબ. દાખલો પતી ગયો છે. હવે જો બોર્ડની પરીક્ષામાં આ જ દાખલો તમને પૂછાઈ શકે અને રકમમાં તમને એવું કહી દેવામાં આવશે કે આ દાખલો પ્રચલ વિધેયના
કન્સેપ્ટથી ગણો. પ્રચલ વિધેયની મદદથી તમે આ દાખલાનું વિકલન કરો તો વિધેય તો ગુડ વિધેય છે અને રકમમાં એમ કહી દે કે પ્રચલ વિધેયથી કરો તો તમારે આ ગુડ વિધેયને પ્રચલ વિધેય બનાવવાનું. એટલે કે તમારે એક્સ અને વાયને છૂટા પાડવાના અને એક્સ અને વાયને છૂટા પાડવા માટે કયો પ્રચલ અને કયા સ્વરૂપમાં તે વિચારવાનું. તો તમે વિચારી શકશો અહીંયા એક્સ બરાબર શું અને વાય બરાબર શું. ચાલો વિચારવાની કોશિશ કરો. રકમમાં ભલે આપણને એમ નથી કીધું કે પ્રચલ વિધેયથી વિકલન કરો, પરંતુ પરીક્ષામાં કહી દીધું તો એ સમજી ગયા. એટલા માટે આ દાખલો પ્રચલ વિધેયના ટોપિકમાં કેમ આપ્યો છે, કેમ કે એ લોકો પ્રેક્ટિસ કરવા માંગે છે કે પ્રચલ વિધેય કેવી રીતના બનાવાય. તો ધારો કે એક્સ બરાબર ને વાય બરાબર, બે વસ્તુ ધારવાની. જો સમજો આ ટાઈપની રકમ આવે ને કે જેમાં ઘાત હરખી હોય એક્સ અને વાયની, એનો મતલબ સમજી જવાનું કે આ કોસ થીટા છે ને આ સાઈન થીટા. સમજી ગયા. આગળ બે વખત દાખલો હતો, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા બરાબર 1 થયેલું ને, એવું જ છે. જો આવી જ રકમ છે ને અત્યારે, તે આમાં જો આ કોસ થીટા બરાબર એક્સ બાય એ ને સાઈન થીટા બરાબર વાય બાય એ. સમજ પડતી છે મારી વાતમાં? હવે એક્સ બાય એ બરાબર કોસ થીટાનો મતલબ એક્સ બરાબર એ કોસ થીટા, રકમ આવી ગઈ. એવી રીતના અહીંયા બી તમારે વિચારવાનું છે. તો જો અહીંયા હું આ કોસ થીટા લઈ લઉં ને, તો કોસ થીટાની ઘાતમાં 2/3 ની 2 હોવું જોઈએ. સમજ પડતી છે? પછી અહીંયા સાઈન થીટાની બી 2 ઘાત હોવી જોઈએ ને જવાબમાં 1 આવવું જોઈએ. તો એવું તો હું પાટિયું બેહાડીએ. તો જોજો આ કોસ થીટા જે છે ને તે કેટલું હોવું જોઈએ ખબર? એ હોવો જોઈએ, પછી અહીંયા એક્સ હોવો જોઈએ અને એક્સ ની ઘાત એ એક્સ આખાની 1/3 ઘાત અને એનો વર્ગ, આવું કંઈક હોવું જોઈએ. એટલે આ કોસ થીટાની કિંમત કંઈક આવી હોવી જોઈએ. સમજ પડતી છે મારી વાતમાં? 2/3 અથવા ઉભા રહ્યો, તમને બીજી રીતના સમજાવવાની કોશિશ કરું. આના બરાબર કોસ સ્ક્વેર થીટા લઈ લઈએ. કોસ સ્ક્વેર થીટા બરાબર એક્સ ની 2/3 ઘાત. તો કોસ થીટા બરાબર એક્સ ની કેટલી ઘાત? 1/3 ઘાત થશે. હવે એક્સ ની 1/3 ઘાત કોસ થીટા છે, વાય ની 1/3 ઘાત લેહો તો એ સાઈન થીટા. હવે આ અહીંયા જોજો LHS માં છે એક્સ ની 2/3 પ્લસ વાય ની 2/3, એટલે અહીંયા બે બાજુ વર્ક કરીએ તો 2/3 ઘાત બની જાય. એટલે એક્સ ની 2/3 ને વાય ની 2/3 બરાબર કોસ સ્ક્વેર થીટા ને અહીંયા સાઈન સ્ક્વેર થીટા. પછી આ બેવનો સરવાળો કરો તો જવાબમાં 1 આવે, પણ મને જવાબમાં જોઈએ a ની 2/3. અહીંયા પહેલેથી a હોવો જોઈએ અને આ a ની બી ઘાત 1/3, એટલે કે કોસ થીટા બરાબર ax ની 1/3. સમજો, વાતને સમજવાની કોશિશ કરો. y બરાબર કોસ થીટા બરાબર ax ની 1/3 ઘાત ને સાઈન થીટા બરાબર a ઇન્ટુ વાય ની 1/3 ઘાત. હવે આપણે આ એક્સ ને કરતા બનાવો તો 1/3 ઘાત ને દૂર કરીએ તો અહીંયા ઘન લાગી જાય, એટલે ax બરાબર કોસ ક્યુબ થીટા ને અહીંયા ay બરાબર સાઈન ક્યુબ થીટા. ઓકે, એના પછી x બરાબર કોસ ક્યુબ થીટા છેદમાં a, અહીંયા થઈ જશે y બરાબર સાઈન ક્યુબ થીટાના છેદમાં a. ચાલો હવે છે ને આ પ્રચલ વિધેય બની ગયું છે, આનું વિકલન કરતા નહીં અત્યારે. હવે તમારે સાબિત કરવાનું કે આ પ્રચલ વિધેય સાચું છે કે ખોટું. LHS RHS થી સાબિત કરવાનું. ચાલો LHS શું છે? રકમની LHS એક્સ ની 2/3 ઘાત પ્લસ વાય ની 2/3 ઘાત. એક્સ ની કિંમત આ મૂકી દેવું, એટલે કોસ ક્યુબ ના છેદમાં a આખાની 2/3 ઘાત ને અહીંયા વાય ની કિંમત મૂકી દઈએ સાઈન ક્યુબ થીટા ના છેદમાં a આખાની 2/3 ઘાત. સાદું રૂપ આપીએ તો આ 3 ઉડી જાય એટલે કોસ સ્ક્વેર થીટા છેદમાં a ની કેટલી ઘાત? 2/3 ઘાત. અહીંયા એક લોચો પડ્યો, અહીંયા છે ને આપણી ભૂલ છે, અહીંયા x બાય a લેવું પડે તો દાખલાનો ઘાત બેસશે. ચાલો પાટિયું બેહારવામાં થોડોક લોચો પડ્યો તો સુધારી કરીએ. અહીંયા લેવું પડે x બાય a, અહીંયા લેવું પડે y બાય a.
હવે તમે બે બાજુ આ 1/3 કરો તો અહીંયા કોસ ક્યુબ થીટા બરાબર x બાય a આવશે અને સાઇન ક્યુબ થીટા બરાબર શું આવશે y બાય a. તો x બરાબર થઈ જશે a કોસ ક્યુબ થીટા, y બરાબર થઈ જશે a સાઇન ક્યુબ થીટા. હવે આમાં દાખલામાં મેર પડી જાય. ચાલો આટલું આપણે ભૂસી જ કરીએ. ઓકે, અહીંયાથી પાછું સ્ટાર્ટ કરીએ. તો જોજો, x ની કિંમત a કોસ ક્યુબ થીટા આખાની 2/3 ઘાત, y ની કિંમત a સાઇન ક્યુબ થીટા આખાની 2/3 ઘાત. ચાલો સાદુરૂપ, આ 2/3 ઘાત a ને આપી દઈએ તો a ની 2/3, કોસ ક્યુબ થીટા ની 2/3, 3 ઉડી ગયા એટલે કોસ સ્ક્વેર થીટા. અહીંયા a ની 2/3 ઘાત ને ક્યુબ ઉડી જાય તો આ થઈ જાય સાઇન સ્ક્વેર થીટા. a રેઝ ટુ 2/3 બેમાંથી કોમન, કૌંસમાં કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1 એટલે RHS આવી ગયું. એટલા માટે આપણે આ જે પ્રચલ વિધેય બનાવ્યું ને તે પરફેક્ટ છે. આમાં હવે કોઈ ભૂલ નથી અને આને લઈને કામ કરવાનું છે. એટલે હવે પ્રચલ વિધેય બની ગયું છે. આ પ્રચલ વિધેયનું મયંક વિકલન ચાલુ કરીએ. પ્રચલ કોણ છે? કુશ. પ્રચલ કોણ છે? પ્રચલ ખોટું, થીટા. ચાલો તો હવે x બરાબર a કોસ ક્યુબ થીટા છે, y બરાબર a સાઇન ક્યુબ થીટા છે. વિકલન સ્ટાર્ટ કરીએ. dx બાય ડી થીટા બરાબર a અચર કોસ ક્યુબ થીટાનું વિકલન 3 કોસ સ્ક્વેર થીટા, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. dy બાય ડી થીટા ધ્રુવી a અચર સાઇન ક્યુબ થીટાનું વિકલન 3 સાઇન સ્ક્વેર થીટા, સાઇન થીટાનું વિકલન કોસ થીટા. ચાલો હવે આગળ શું શોધવા કીધું છે આપણને? dy બાય dx. રંગા, dy બાય dx કેવી રીતના શોધાય? અંશ અને છેદને શાના વડે ભાગવાનું? ડી થીટા વડે. dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. ધ્રુવ, dy બાય ડી થીટા ની કિંમત બોલ. 3a સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા કરીશ માઇનસ 3a બાય કોસ સ્ક્વેર થીટા સાઇન થીટા. સાદું રૂપ આપો. નિહાર, કોણ ઉડી ગયું? એક વખત કોસ ઉડી જાય, એક વખત સાઇન ઉડી જાય. સાઇનના છેદમાં કોસ એટલે જવાબ આવ્યો માઇનસ ટેન થીટા. પટી ગયો દાખલો. માઇનસ ટેન થીટા જવાબ આવી ગયો તો એના તમને માર્ક નહીં મળે. કે સવાલમાં જો થીટા નથી તો જવાબમાં બી થીટા નહીં ચાલે. થીટા તમે ધારેલો છે, એ થીટાને તમારે જ કરવાનો. જેને તમે દાખલામાં લાવ્યા એનું કરવાનું કામ તમારું. રકમનો એક જ ઉસૂલ છે કે જે આપ્યું હોય તેવો જ જવાબ. એટલે જવાબમાં એક્સ વાય અને એ સિવાય બીજું કયું હોય તો નહીં ચાલે. અધૂરો દાખલો. એટલે કે એનો મતલબ એવો કે તમારે અહીંયા સાઇન થીટા કોસ થીટાની કિંમત મૂકીને થીટા કરવો પડે અને એ કિંમત તમારી નજરની સામે છે. સાઇન થીટાની કિંમત આ રહી, એ ને નીચે y બાય એ ના ઘન કરીએ તો y બાય એ ની 1/3 ઘાત આ રહ્યું અહીંયા y બાય એ ની 1/3 ઘાત. કોસ થીટાની કિંમત x બાય એ ની 1/3 ઘાત. સાદું રૂપમાં આગળ વધો તો છેદમાં a ની 1/3 ઘાત કેન્સલ થાય એટલે y બાય x આખાની 1/3 ઘાત. અને હવે બે જવાબ સરખા આવી ગયા છે. બરાબર. હવે આમાં મગજ ખરાબ થઈ ગયું હશે તમારું. કેટલું શાંતિથી આરામથી દાખલો પતી ગયેલો હતો. તો ટેન્શન નહીં લેવો. કદાચમાં બી કદાચ આવી રીતના પૂછાય તો આ તો શીખવાડવાની મારી જવાબદારી કહેવાય. અને હાર બરાબર છે તારી વાત. ઓપ્શન હાના હારું હોય છે આવા દાખલાને સ્કીપ કરવા માટે. પછી તમારી ઈચ્છા. હવે કદાચ રીનવની ઈચ્છા હોય કે નહીં મારે કરવો છે પછી, પણ પછી એને એમ નહીં થયો તો એને એવું નહીં લાગવું છે કે રિંકેશ સરે નહીં કરાવ્યું એટલે નહીં થયો. એમ તો નથી જ થવાનો, પણ એ ભાઈ એવું વિચાર છે મારા નામનું બિલ ફાડે એના કરતાં એના નામનું બિલ ફાટવા દેવાનું. ચાલો સ્વાધ્યાય 5.6 10 દાખલા છે. જો રકમ જોજે હે રંગા. એક્સ અને વાય પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય તો જોજો. હવે જોજો, પ્રચલનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સ શોધો. એટલે કે લોપ કરતા જ નહીં. આગળ જે આપણે પેલી બીજી રીત કરેલી ને આ રીત નહીં કરતા. ચાલો કામ ચાલુ કરીએ. ઓકે ચાલો પહેલો દાખલો. ઓહ, આ બે દાખલા તો હોમવર્કમાં છે. એના પછી ચાલો આ બે બી મારી ઈચ્છા છે હોમવર્કમાં આપી દે. મેઇન દાખલા 5માંથી છે. બરાબર. નેક્સ્ટ આ હોમવર્કમાં જોઈએ. હા હા ચાલો સ્ટાઇલ કહેવાય આને. મેં પહેલાં એટલી બધી નવી નવી સ્ટાઇલમાં HW લખતો, હમણાં ઓછું કરી દીધું.
કોઈ વાર મારી અંદરનો જૂનો રિંકેશ સર જીવિત થઈ જાય છે. ચાલો, હા 10માં નહીં આવી જતો, નહીં તો સપાટી કારક. એક્સ બરાબર અને વાય બરાબર. ચાલો યશવંત, પ્રચલ કોણ છે? થીટા. ચાલો ભાઈ, થીટા ને સાપેક્ષે વિકલન dx બાય ડી થીટા, કોસ થીટા નું વિકલન બોલો. હવે જોજો, માઇનસ કોસ 2 થીટા નું વિકલનમાં માઇનસ માઇનસ પ્લસ સાઇન 2 થીટા, 2 થીટા નું વિકલન 2. સમજ પડતી છે ને? ડીવાય બાય ડી થીટા, ચાલો સાઇન થીટા નું વિકલન કોસ થીટા માઇનસ સાઇન 2 થીટા નું કોસ 2 થીટા, 2 થીટા નું વિકલન 2. બહુ આરામથી દાખલો પટી જાય છે. આ તો ડીવાય બાય ડીએક્સ શોધવા માટે ભાગી નાખો અંશ અને છેદને. ડી થીટા વડે નાવ્યા ડીવાય બાય ડી થીટા કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા છેદમાં ધ્રુવી dx બાય ડી થીટા માઇનસ સાઇન થીટા છેદમાં સોરી પ્લસ 2 સાઇન 2 થીટા. હવે આનું કોઈ સાદુરૂપ નહીં આપતા, કેમ કે આ જવાબ છે. સાદુરૂપનો મતલબ કે જો તમે આ જવાબને નાનો અને હજી સિમ્પલ બનાવી શકો તો આપવાનું સાદુરૂપ. અને કોઈ બી સૂત્ર મૂકો, આનું કંઈ થવાનું નથી. પૈતું. છઠ્ઠો દાખલો. ચલો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ આવી ગયો છે. તો dx બાય ડી થીટા બરાબર પ્રચલ થીટા છે. આ બેઠો દાખલો આપણે અત્યારે ઉદાહરણમાં કર્યો. થીટાનું વિકલન 1, સાઇન થીટાનું વિકલન કોસ થીટા, ડીવાય બાય ડી થીટા બરાબર એ અચર 1 નું વિકલન 0 કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. ડીવાય બાય ડીએક્સ શોધવા માટે અંશ અને છેદને શાના વડે ભાગી નાખીએ? ડી થીટા વડે. રીનવ, ડીવાય બાય ડી થીટાની કિંમત માઇનસ એ સાઇન થીટા. રાઘવ, ડીએક્સ બાય ડી થીટા એને કેન્સલ, અને ઓપ્શનમાં તમને આ જવાબ તો આપ્યો જ નહીં હશે. સૂત્ર સાઇન થીટા છેદમાં ધ્રુવી 1 માઇનસ કોસ થીટા 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. 2 ઉડી જાય, એક વખત સાઇન ઉડી જાય, તો જવાબ છે માઇનસ કોસના છેદમાં સાઇન એટલે કોટ થીટા બાય 2. તમારી ચોપડીની પાછળ બી આ જ જવાબ આપેલો છે. હવે બીજી એક વસ્તુ કે 2 માર્કનો દાખલો હોય તો આ બે જવાબના તમને બેઠા માર્ક આપવા પડે. આ બી જવાબ જ કહેવાય. સમજી ગયા? નેક્સ્ટ દાખલો. ચાલો, 7મો દાખલો. આ દાખલો જો પૂછવો હોય તો 3 કે 4 માર્કમાં બી પૂછી શકાય, કેમ કે આ બહુ મોટો દાખલો છે. બરાબર? અને એવરેજ આઈએમપી, નોટ મોસ્ટ આઈએમપી, એવરેજ આઈએમપી ગણી શકીએ. આ ચેપ્ટરમાંથી 3 માર્કના દાખલા આવી શકે. જો 4 માર્ક માટે કયા કયા કેટલા છે? મેં નિશ્ચાયક, વિકલિતનો ઉપયોગો, પછી આપણે સંકલન, એટલે આ બી છે. હા, આમાંથી બી 4 માર્કનો આવતો છે. યસ, એટલે આ દાખલો 4 માર્કમાં પૂછવો હોય તો પૂછી શકાય છે. 4 માર્કમાં નહીં, સોરી, આ 3 માર્કમાં હોય. યાદ આવ્યું, 4 માર્કમાં વિકલ સમીકરણ ચેપ્ટર છે. વિકલ સમીકરણ સંકલનના પછીની પછી. સમજી ગયા? એટલે કયું થયું? 9મું. ચાલો, એટલે આ 3 માર્ક માટે તમે આને ગણીને ચાલો. મોટો દાખલો છે. બરાબર સાદું રૂપમાં ધ્યાન આપજો. હે, એક બી ભૂલ પડી તો બિલ રીનવના નામે, ક્રુસના નામે ફાટશે. ચાલો, તો પ્રચલ કોણ છે? ટી. તો ટી ને સાપેક્ષે વિકલન. જો નોર્મલી આપણે શું કરીએ ખબર? કે બેવ રકમનું બાજુમાં જ વિકલન આવી રીતના લખી કરીએ ને. અહીંયા વિકલન જ એટલું મોટું થાય ને કે બાજુમાં લખાશે નહીં. સમજી ગયા? ચાલો, વિકલન સ્ટાર્ટ. પ્રચલ ટી ને સાપેક્ષે વિકલન dx બાય dt ભાગાકારનો નિયમ, છેદ અચર, અંશમાં જે સાઇન ક્યુબ ટી છે તેનું વિકલન 3 ઇન્ટુ કોસ ટી માઇનસ અંશ અચર છેદનું વિકલન, છેદમાં છે વર્ગમૂળ, ઓલા શાંતિ રાખની, વર્ગમૂળ x નું વિકલન 1/2 રૂટ x, 1/2 રૂટ cos 2t, વર્ગમૂળની અંદર વાળા cos 2t નું વિકલન માઇનસ sin 2t, 2t નું વિકલન 2. અને હવે નિહાર, હવે છેદમાં છેદનો વર્ગ, એટલે સાદું રૂપ બોલો જલ્દી. બીજું કઈ? હવે આવી રીતના અંશ અને છેદ છે એટલે આ ક્રોસ ગુણાકાર કરવો પડે ને. ક્રોસ ગુણાકારનું સાદુરૂપ આપવામાં મદદ કરજો. આ બેનો ગુણાકારમાં વર્ગમૂળ નીકળી જાય. 3 ને આગળ લખું છું, સાઇન સ્ક્વેર ટી કોસ ટી ને બી આગળ લખી નાખો. અને હવે આ બેનો ગુણાકાર cos 2t લખો, માઇનસ માઇનસ પ્લસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t ના છેદમાં cos 2t. ઓય, આ છેદમાં આવશે
ક્રોસ ગુણાકાર થયા પછી આ છેદમાં આવું વર્ગમૂળ cos 2t. કોઈને કઈ ડાઉટ આટલે સુધી? ચાલો, અંશમાં સાદુરૂપ થશે. આ 2t વાળાના સૂત્ર મૂકવા પર હે, પણ એ બધું સાદુરૂપ એન્ડમાં આપીએ. આને એમ રવા દેવું, જ્યારે આપણે dy/dx શોધીશું ત્યારે મિક્સ સાદુરૂપ આપીશું. ચાલો, હવે y બરાબર છે cos³ t છેદમાં વર્ગમૂળ cos 2t. વિકલન સ્ટાર્ટ. dy/dt બેઠું ઉપરનાની જેમ છેદ અચર અંશનું cos³ t 3 માઇનસ sin t. જોયું? એમ સમજદારી આને કહેવાય, પહેલેથી જ જગ્યા છોડવી. એના પછી માઇનસ અંશ અચર છેદમાં વર્ગમૂળ છે 1/2 રૂટ cos 2t. cos 2t નું વિકલન માઇનસ sin 2t ઇન્ટુ છેદમાં છેદનો વર્ગ. સેમ સાદુરૂપ જે રીતના ઉપર કર્યું તે જ. ક્રોસ પહેલા તો બે તો ઉડી જ જવાના. ક્રોસ ગુણાકાર કરીએ, પહેલા આને લખી કરીએ. -3 પહેલા sin t લખીશ, sin t cos² t ને આ cos 2t. આ બેનો ગુણાકાર ઓછા ઓછા કેટલા થાય? cos³ t ઇન્ટુ sin 2t છેદમાં cos 2t ઇન્ટુ આ નીચે આવશે વર્ગમૂળ cos 2t. ચાલો, હવે dy/dx વાળી પ્રોસેસ કરીએ. કા ઓહ, સારું થયું જોઈ લીધું. dy/dt. ચાલો ભાઈ, dy/dx અંશ અને છેદને dt વડે ભાગી નાખો. લાંબો દાખલો છે એટલે આ ભાગાકાર આપણે મનમાં કરી શકીએ છીએ, અને મનમાં કરીએ તો એટલું ખબર પડી જાય કે આ છેદ ઉડી જાય. એટલે પહેલા dy/dt માં જે અંશ છે તે અહીંયા લખી નાખો. -3 sin t cos² t cos 2t. ધ્યાન આપતા રહેજો. રીનવને કુશ ખબર છે ને, કઈ બી ભૂલ પડી તો શું થશે? cos³ t ઇન્ટુ sin 2t છેદમાં dx/dt ની આ કિંમત મૂકીએ તો એમાં બી છેદ ઉડી ગયો છે, એટલે 3 sin² t cos 2t છેદ અને બીજું હતું પ્લસ. ચાલો, નેક્સ્ટ સ્ટેપ. કયું સૂત્ર મૂકવા માંગો છો? હવે જો આપણે એક કામ કરીએ, આ સાઈન અને કોસ ભેગા છે ને, cos² ને cos ઇન્ટુ cos કરી દેવું, અને સાઈન અને કોસ ભેગા થાય તે સૂત્ર વાપરી દેવું. 2 sin θ cos θ sin 2 θ. એટલે અહીંયા બે, હા એટલે બે વડે ગુણી ભાગી નાખ્યા ને. તું ઉતાવળ કેમ કરે છે આજે? બરાબર, તું ટેન્શન નહીં લે, કઈ બી લોચો પડે તો છે જ આ બે બેઠેલા ભોગવવાળું. તો જોજો, બે વડે મેં ભાગ્યું એટલે 3/2 ને આ થઈ ગયું sin 2t. 2 sin t cos t sin 2t. 2 sin t cos t એટલે sin 2t ને એક વાર cos t રહ્યો ને cos 2t પ્લસ cos³ t ઇન્ટુ sin 2t છેદમાં સેમ અહીંયા બી બે વડે ગુણી ભાગી નાખીએ તો આ 2 sin t cos t થાય sin 2t. એક sin t વધ્યો ઇન્ટુ cos 2t પ્લસ sin³ t sin 2t. હવે નેક્સ્ટ સ્ટેપ. sin 2t અંશ અને છેદ બેમાંથી કોમન નીકળીને કેન્સલ. આ બેને ત્યાં જવા દો. -3 cos t cos 2t પછી પ્લસ 2 cos³ t છેદમાં આ sin 2t ઉડી ગયો 3 sin t cos 2t વત્તા આ બે ટા ગુણીએ તો 2 sin³ t. sin 2t ઉડી ગયો છે. ચલો, હવે સાદુરૂપ નેક્સ્ટ. હવે cos 2t ના બેવમાં સૂત્ર મૂકવા પર છે. હવે સવાલ એ ઊભો થાય કે કેટલા સૂત્ર આવે ખબર? 4. એમાંથી કયા મૂકીએ?
તો જોજો. cos 2t નું કયું સૂત્ર મૂકીએ? ઉપર આ બેવમાં cos છે ને, એટલે હું cos વાળું મૂકા. cos 2t નું સૂત્ર 2 cos square t -1 + 2 cos cube t છેદમાં. હવે આમાં આ બે સાઈન છે એટલે અહીંયા સાઈન વાળું મૂકી દેમ છું. તો cos 2t નું સાઈન વાળું સૂત્ર 1 - ચાલો નેક્સ્ટ સ્ટેપ. કૌંસ ખોલવા માંડો. 3 દુ 6 cos ની 3 પછી આ બેનો ગુણાકાર +3 cos t પછી આ બેઠું 2 cos cube t. ધ્રુવી જોજે આ કૌંસ ખોલો. 3 sin t -3 દુ 6 sin cube t +2 sin cube t. નેક્સ્ટ સ્ટેપ. આ બેનું સાદુરૂપ 3 cos t પહેલા લખી નાખું છું. -6 + 2 -4 cos cube t. નીચે 3 ને 2 એ નહીં, આ 3 sin t બેઠું -4 sin cube t. થઈ ગયું, પાટિયું બેહી ગયું. બોલી દેવા હું બની ગયું. એક લોચો છે. સૂત્ર હવે 4 cos cube theta -3 cos theta. માઇનસ કોમન. વેરી ગુડ. માઇનસ કોમન જો લઈ લઈએ તો આ થઈ ગયું cos 3t ને છેદમાં બી માઇનસ કોમન લઈ લે ના. 3 sin theta -4 sin cube theta એટલે sin 3 theta. એટલે જવાબ છે -cot 3t. જોઈ લઈએ સાતમો છે ને. સાચવીને જ રહેજો બેવ જણા. લોચો પાયરો છે તો આવી ગયો જવાબ. બચી ગયો. આવી ગયો જવાબ. પટી ગયો દાખલો. ઘરે ગઈને પ્રેક્ટિસ કરી લેજો. હે બોર્ડની પરીક્ષામાં એક્સપેરિમેન્ટ કરવાની બેઠા. આખો દાખલાના સ્ટેપ યાદ રાખીને જ જજો. મારા હિસાબે જો આ વિકલન તો તમે સાચવી જ લેહો, પણ અમુક તો વિકલનમાં લોચા મારતા છે. મેં જોમ છું. મેઇન તમારે અહીંયા જરાક સાચવવાનું છે કે અહીંયા આપણે sin 2t બનાવ્યું એમ સ્ટેપ આવી રીતના યાદ રાખવાનું. આ બધું ગોખવા નહીં બેસવાનું કે આપણે આ દાખલો પૂછાય તો આ ભાગાકારમાં sin 2t બનાવીને કોમન કારણે ઉડાડવાનું. પછી cos 2t ના આ સૂત્ર મૂકવાનું. ઉપર cos વાળું નીચે sin વાળું ને પછી સાદું રૂપ આપેલો ઓટોમેટિક ખબર પડી જાય. એમ આવી રીતના 2-3 સ્ટેપ યાદ રાખવા પડે. સમજી ગયા? પરીક્ષામાં જો લોચો પડે ને આ દાખલામાં તો આ દાખલોની જે 7 મિનિટમાં જે દાખલો પટવો જોઈએ ને તે 15 મિનિટમાં પટે. પછી લોચો હોડવામાં ટાઈમ લાગે. નહીં તો નવેસરથી ચાલુ કરવો પડે ને લોચો નહીં મળ્યો તો પૈતું. સમજી ગયા? પરંતુ જો તમને ખબર જ છે આઈએમપી છે, પૂછાઈ શકે છે, તો પહેલાથી પ્રેક્ટિસ કરીને જાઓ ને લખીને બી આવો. ની છોડવો પડે ની માર્ક જાય. સમજ પડી? કુશ તને હું સમજ પડી? ઘરે ગઈને પ્રેક્ટિસ કરવાની એમ સમજ પડી કે નહીં પડી? મને લાગતું નથી તારું મોડું જોઈને કે તું પ્રેક્ટિસ કરે. નેક્સ્ટ દાખલો. મતલબ બધા દાખલા એક વાર કરીએ તો આ દાખલો 2 થી 3 વાર કરવાનો એમ કહેવા માંગુ છું. એને પ્રેક્ટિસ કહેવાય. 1 થી 10 દાખલામાં લોપ કર્યા વગર એમ આવેલી ને રકમ, એટલે કુલ દાખલા કેટલા છે ખબર? 11. એક છેલ્લે હજી આવે ને એમસીક્યુ નથી. એ મોસ્ટ આઈએમપી છે 11મો પાછો. એકચ્યુઅલી મોસ્ટ આઈએમપી એમસીક્યુ એમ કહી તો ચાલે. ઓકે, આવી ગયો બીજો એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ. આ 2 માર્કમાં બી ચાલે એવો છે. હે મીડિયમ દાખલો, બહુ લાંબો બી નહીં બહુ ટૂંકો બી નહીં. ચાલો વિકલન dx બાય કોને સાપેક્ષે પ્રચલ કોણ છે? ચાલ જો t dx બાય dt એ અચર cos t નું વિકલન -sin t log 10 t/2 log નું વિકલન. જોજો આ વિકલન જોજો હે ભાઈ, હજી બાકી છે 10 નું sec² t/2 હજી બાકી t/2 નું. એટલા આવા મોટા મોટા કૌંસ પહેલેથી પાડવા પડે. dx બાય dt એ અચર સાદુરૂપ. આમાં સાદુરૂપ આપો. આ -sin t અત્યારે બેઠું
આ બે નીચે આવી જાય, સાઇન કોસમાં ફેરવીએ, સેક સ્ક્વેર ટી બાય ટુ થઈ જશે 1/cos સ્ક્વેર ટી બાય ટુ. ટેન ટી બાય ટુ એટલે સાઇનના છેદમાં કોસ, છેદનો કોસ ને ઉપર નાખો, cos t by 2 કેન્સલ. નેક્સ્ટ સ્ટેપ, એ કૌંસમાં માઇનસ સાઇન ટી પ્લસ 1/2 ટાઈમ 1/2 ટાઈમ cos t by 2 sin t by 2 સૂત્ર sin t dx by dt. નેક્સ્ટ સ્ટેપ, ક્રોસ ગુણાકાર માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 છેદમાં સાઇન ટી. નેક્સ્ટ સ્ટેપ, 1 minus sin square t सूत्र cos square t 1 minus sin square cos square छेदમાં sin t. બસ એમ જ રવા દેવ. 1 minus 2 sin square t હોય તો cos 2t થાય. 1 minus 2 sin square t અહીંયા બે નથી. ચલો dy by dt જો એ અચળ sin t નું વિકલન cos t પતી ગયું. જો આમાં કેટલું લાંબુ ને પેલું એમ જ પતી ગયું. અને જો આ દાખલા કેવા કેવા હોય. હવે dy by dx રીનવ તું મને કે અંશ અને છેદને કેટલા વડે ભાગ્યા? d થીટા વડે. કેટલા વડે? ખોટું, dt વડે ભાગવાનું. ચાલો એના પછી dy by dt a cos t છેદમાં dx by dt a cos ક્યુબ t અને છેદનો sin t ઉપર જવા દેવું. આ લોકો ભૂલ નહીં કરાવે. કેન્સલ. એ ઉડી જાય, એક વખત cos ઉડી જાય, sin t ના છેદમાં cos t ધ્રુવી. યસ tan t. ચાલો આગળ વધીએ. ખુશી આ સ્વાધ્યાય પતે પછી રિસેસ આપીશ. બસ બે દાખલા છે, નહીં 3 દાખલા. 9મો દાખલો. ચાલો હોમવર્ક છે આ. એના પછી નેક્સ્ટ આ બી હોમવર્ક આપી દેમ કે નહીં? આ હું કરાવી દેમ. dy by dx by d થીટા એ અચળ cos થીટા નું વિકલન કોણ કહેશે? માઇનસ સાઇન થીટા. ચાલો એના પછી રીનવ થીટા સાઇન થીટા નું વિકલન cos 2 થીટા એમ કે ને ગુણાકારનો નિયમ. થીટા અચળ સાઇન થીટા નું વિકલન cos થીટા પ્લસ સાઇન થીટા અચળ થીટા નું વિકલન 1 સાઇન થીટા કેન્સલ. dx by d થીટા બરાબર a થીટા cos થીટા. એના પછી ધ્રુવી dy by d થીટા બરાબર a અચળ સાઇન થીટા નું વિકલન. અહીંયા ગુણાકારના નિયમમાં જો બાર માઇનસ છે ને, બાર માઇનસ હોય તો કાઉન્સ પર ને વિકલન લખવાનું, નહીં તો પછી વગર કાઉન્સે લખીએ તો બેવને માઇનસ આપવાનું. હું બેવ ડાયરેક્ટ લખું સમજ પડી જશે. તો આ માઇનસ લખી દીધું. થીટા અચળ cos થીટા નું વિકલન. હવે અહીંયા નિયમ પ્રમાણે પ્લસ આવે પણ આ માઇનસ એ પ્લસ ને લાગે તો માઇનસ. cos થીટા અચળ થીટા નું વિકલન 1 આ કેન્સલ. dy by d થીટા બરાબર a થીટા sin થીટા. ચાલો ભાઈ હવે કઈ રહેલું છે નહીં, મૂકી દેવો. dy by dx બરાબર dy by d થીટા છેદમાં dx by d થીટા. dy by d થીટા a થીટા sin થીટા. નીચે આવે a થીટા cos થીટા. a થીટા કેન્સલ, sin ના છેદમાં cos tan થીટા. ધીસ ઇઝ આન્સર. નેક્સ્ટ દાખલો, છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો. પ્રશ્ન 11 શું કીધું છે રકમમાં જોઈ લો. મોસ્ટ આઈએમપી દાખલો. યસ MCQ માં બી ને 2 માર્કમાં બી બેવમાં. x અને y જોઈ લો આપેલા છે, છૂટા છૂટા આપ્યા એટલે કયું વિધેય? પ્રચલ. આ વસ્તુ સાબિત કરી દો. dy by dx નો જવાબ -y by x લઈ આવો. વિકલન કરવાનું છે. પ્રચલ વિધેયનું વિકલન બે રીતે થાય. કઈ રીતે તમે કરવા માંગો છો? સેપરેટ વિકલન કરી દઈએ કે લોપની રીતે? સેપરેટ અહીંયા વિકલન કરો તો બી વાંધો નથી, જવાબ આવી જાય, પણ જરાક દાખલો લાંબો થશે. ટૂંક લોપની રીતે ટૂંકમાં પથે તો કેવી રીતના લોપ કરીએ? હવે પ્રતિવિધેય છે. સાઇન ઇનવર્સ ટી અને કોસ ઇનવર્સ ટી પ્રતિવિધેય છે ને, તો પ્રતિવિધેયનું સૂત્ર યાદ કરો કે જેમાં સાઇન ઇનવર્સ ને કોસ ઇનવર્સ બે આવી જાય. યસ, સાઇન ઇનવર્સ ટી પ્લસ કોસ ઇનવર્સ ટી બરાબર પાઈ બાય 2. એટલે કે આ બેવની વચ્ચે પ્લસ હોય તો પાઈ બાય 2 લખાય.
એટલે તમે આ બેવનું એક એવું સાદુરૂપ મને કહેવો કે જે સાદુરૂપમાં આ સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ સરવાળામાં આવી જાય. બોલો. પણ ક્યારે? જ્યારે 18 નો ઊંટ હોય, ગુણાકાર હોય ત્યારે. બેવનો ગુણાકાર બરાબર વિચારી લીધું છે. ખુશી. બે બાજુ ગુણાકાર, ડાબા ગુણ્યા ડાબા, એક્સ ગુણ્યા વાય, એક્સ વાય બરાબર જબા ગુણ્યા જબા, આ બેનો ગુણાકારમાં વર્ગમૂળ, 18 અચર, ઘાતનો ગુણાકાર સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી. સમજ પડે ને બધાને? એટલે વર્ગમૂળમાં એ ની ઘાતમાં પાઈ બાય 2. ચલો વિકલન સ્ટાર્ટ કરીએ. રીનવ એક્સ વાય નું વિકલન, એક્સ નું વિકલન 1 ને વાય નું ડીવાય બાય ડીએક્સ લખી દેમ. તો અલા પેલો યસ, કેવી રીતનાનું વિકલન થશે રીનવ? એ એક્સ નું 0 એમ કે, એક્સ અચર એટલે એક્સ નું વિકલન 0 એમ કે છે. તો એટલે ગુણાકારનો નિયમ, એક્સ અચર એટલે એક્સ ને બેઠું વાય નું વિકલન પ્લસ વાય અચર એક્સ નું વિકલન 1. ચાલ એના પછી કોસ, આનું વિકલન બોલી શકશે તું? કેમ ની? બીક કેવો ગભરાઈ ગયો? અલા કોને કીધો આના જવાબ? તું એ કીધો? રીનવ કેમ ખોટી હોશિયારી મારે છે? એને બોલવા દેવાય ને તું બી. કઈ નહીં, ચાલો હોધવાનું છે મને કઈ હકે. હા તો હવે બરાબર છે. તો કરતા બનાવીને કે હું આવે ડીવાય બાય ડીએક્સ બરાબર પ્લસ વાય પેલી સાઈડ માઇનસ વાય ને એક્સ ને છેદમાં. આવી ગયો જવાબ. હા આઈએમપી દાખલો છે, પૂછાય છે 2 માર્કમાં ને એમસીક્યુ માં બી. બહુ નાનો છે એટલે એમસીક્યુ માં બી પૂછી શકાય. બરાબર. તો ચાલો હવે 5 મિનિટની રિસેસ. ચાલો આગળ વધીએ. નવો ટોપિક, દ્વિતીય કક્ષાનો વિકલિત. કેટલી કક્ષા છે? દ્વિતીય કક્ષા. દ્વિતીય કક્ષાનો વિકલિતનો સિમ્પલ મતલબ છે કે તમે જે વિકલનની પ્રક્રિયા કરો છો તે 2 વાર કરવાની. તમે અત્યાર સુધી જે વિકલિત શોધતા હતા ડીવાય બાય ડીએક્સ, એફ ડેશ ઓફ એક્સ, તે પ્રથમ કક્ષાનો વિકલિત હતો. કઈ કક્ષાનો? પ્રથમ. તમને રકમમાં આપેલો y બરાબર એફ ઓફ એક્સ, તો એનું પ્રથમ કક્ષાનું વિકલિત એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ડેશ ઓફ એક્સ. તમે આને વાય ડેશ પણ લખી શકો છો, y1 પણ લખી શકો છો, પછી ડીવાય બી લખી શકો છો. કેપિટલ ડી પછી વાય, એનો મતલબ વાય નું પ્રથમ કક્ષાનું વિકલિત. આ જે છે તે પ્રથમ કક્ષાનું વિકલિત. પરંતુ હવે આપણે વાત કરવાના દ્વિતીય કક્ષાનું વિકલિત. હવે ડીવાય બાય ડીએક્સ જે છે ને, ડીવાય બાય ડીએક્સ તેનું જે વિકલિત છે તે y નું દ્વિતીય વિકલિત. સમજ પડે છે મારી વાતમાં? હવે ડીવાય બાય ડીએક્સ નું વિકલન એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. આ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એ કોનું વિકલન છે? ડીવાય બાય ડીએક્સ નું વિકલન. એટલે એને તમે આવું લખી શકો છો કે ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ નું એક્સ ને સાપેક્ષે વિકલિત. ડીવાય બાય ડીએક્સ નું પ્રથમ વિકલિત એ વાય નું એક્સ ને સાપેક્ષે દ્વિતીય વિકલિત. એમ સમજો, હે શબ્દ સમજો. ડીવાય બાય ડીએક્સ નું પ્રથમ વિકલિત બરાબર વાય નું દ્વિતીય વિકલિત. ક્લિયર છે? હવે આને સંકેતમાં લખાય એફ ડબલ ડેશ. બીજો સંકેત છે વાય ની ઉપર ડબલ ડેશ. હજી એક સંકેત છે y2. y2 નો મતલબ y નું દ્વિતીય વિકલિત. અને છેલ્લો સંકેત છે ડી સ્ક્વેર વાય. આ બધાનો મતલબ છે દ્વિતીય કક્ષાનું વિકલિત. ઓકે, મતલબ બહુ સિમ્પલ છે. દ્વિતીય કક્ષાનું વિકલિતનો મતલબ દરેક દાખલામાં 2 વાર વિકલન કરવાનું એટલે દાખલો પૈતો. આટલી વસ્તુ તમને સમજ પડી ગઈ ને? તો ચાલો દાખલા ચાલુ કરીએ. ઉદાહરણ 35. રકમમાં તમને કંઈક આવું આપેલું છે y, અને તમારે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર શોધવાનું છે. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર નો મતલબ y નું એક્સ ને સાપેક્ષે દ્વિતીય વિકલિત. દ્વિતીય વિકલિત ડાયરેક્ટ નહીં શોધાય, પહેલા પ્રથમ શોધવાનું ને પ્રથમનું વિકલન કરીને દ્વિતીય શોધવાનું. રકમમાં તમને y શું આપેલું છે? x³ પ્લસ 10x. ચલો પહેલા આપણે શોધીશું પ્રથમ વિકલિત ડીવાય બાય ડીએક્સ. રીનવ x³ નું વિકલન 3x². એના પછી ધ્રુવ 10x નું વિકલન. ચાલો પ્રથમ વિકલિત શોધાઈ ગયું. હવે આપણે શોધીશું દ્વિતીય વિકલિત ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર.
એટલે x ને સાપેક્ષે વિકલન કરો 3x સ્ક્વેર નું વિકલન 6x પ્લસ sec સ્ક્વેર x માં સ્ક્વેર નું વિકલન 2 sec x નું વિકલન sec x into tan x. સાદું રૂપ આપો જવાબનું. d સ્ક્વેર y બાય dx સ્ક્વેર બરાબર 6x પ્લસ 2 sec સ્ક્વેર x into tan x by 2. સમજ પડી જશે. આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 36 મોસ્ટ આઈએમપી. જો y બરાબર a sin x પ્લસ b cos x તો સાબિત કરો કે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પ્લસ y બરાબર 0. સાબિત કરવાનો દાખલો. સાબિત કરવાનું જે છે તેમાં d સ્ક્વેર y બાય dx સ્ક્વેર દેખાય છે એનો મતલબ કે તમારે અહીંયા બે વાર વિકલિત કરવાનું જ છે તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર સુધી પહોંચાય. સાબિત કરવાના દાખલામાં બે રીતે પ્રક્રિયા થાય કે તમે બે વાર વિકલન હોધી કરો ને પછી ડાબા જબા કરો. બીજી પ્રક્રિયા કે બે વાર વિકલન કરીને ઓટોમેટિક જે લાવવાનું છે તે લાવી દો. ઓટોમેટિક જ પાટિયું બેહારીને જે લાવવું હોય છે તે લાવી દો. કેટલીક વખત કેટલાક દાખલામાં શું થશે ખબર કે પહેલા પ્રથમ વિકલિત શોધવાનું, એ પ્રથમ વિકલિતમાં ઉપર જે બી પરિણામ આપ્યા હોય તે પરિણામની મદદથી પ્રથમ વિકલિતના જવાબને નાનો બનાવવાનો અને એને નાનો બનાવીને પછી દ્વિતીય વિકલિત શોધવાનું અને પછી દ્વિતીય વિકલિત શોધવાથી ડાયરેક્ટ જે જવાબ જોઈતો ને તે જવાબ જ ડાયરેક્ટ એન્ટ્રી પડી જાય. સમજ પડે છે મારી વાતમાં? દાખલાની પ્રેક્ટિસ કરો એટલે તમને ઓટોમેટિક પછી ધીમે ધીમે રકમ જોઈને ખબર પડવા માંડશે કે કયો દાખલો કેવી રીતના કરવો જોઈએ. એટલે બે ત્રણ વસ્તુ થઈ શકે આ સાબિત કરવાના દાખલામાં. સમજ પડે છે ને મારી વાતમાં? હવે અહીંયા જોજો, તમે અહીંયા બે વાર વિકલન કરો તો sin x નું વિકલન cos x ને પાછું cos x નું વિકલન માઇનસ sin x, cos x નું વિકલન માઇનસ sin x ને sin x નું વિકલન cos x. તમે આ રકમનું બે વાર વિકલન કરો ને તો આ જ રકમ પાછી આવશે. સમજ પડે છે? ફરક શું પડે ખબર છે? એટલે જવાબમાં ચિહ્ન માઇનસ આવી જશે, બેવને માઇનસ આવશે. એટલે કે આ જ રકમ પાછી આવી અને આ રકમ બરાબર y એટલે વિકલનનો જવાબ છે માઇનસ y. દ્વિતીય વિકલિતનો જવાબ માઇનસ y ને ડાબી સાઈડ લાવીએ તો પ્લસ y. દાખલો પૂરો. સમજી ગયા? ચાલો ગણતરી કરીએ. અહીં y બરાબર a sin x પ્લસ b cos x. વિકલન સ્ટાર્ટ. dy બાય dx બરાબર a અચર sin x નું વિકલન cos x, b અચર cos x નું વિકલન માઇનસ sin x. કેટલાક બાળકો પહેલા પ્લસ લખે પછી છે કે ને પછી માઇનસ લખે. જોયું રીનવ? આને કહેવાય એક સ્ટેપ આગળનું વિચારવાનું. dy બાય dx દ્વિતીય વિકલિત d સ્ક્વેર y બાય dx સ્ક્વેર બરાબર મયંક a અચર cos x નું વિકલન માઇનસ sin x માઇનસ b અચર sin x નું વિકલન cos x. કીધેલું ને કે બેથી રકમ પાછી આવે પણ ચિહ્ન બદલાશે. એટલે આ રકમ પાછી આવી ગઈ છે, આ બેમાંથી માઇનસ કોમન કરી લઈએ તો આ શું બની ગયું? y બની ગયો. અને y ને ડાબી સાઈડ લાવો એટલે દાખલો પૂરો. આમાં કોઈ ડાબા જબા નહીં કરવું પડ્યું. સમજ પડી ગઈ? આ મોસ્ટ આઈએમપી દાખલો 1 માર્કના એમસીક્યુમાં અથવા 2 માર્કમાં પૂછાઈ શકે. 1 માર્કના એમસીક્યુમાં પૂછાય તો તમને d સ્ક્વેર y બાય dx સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ને 4 ઓપ્શનમાં આપી દઈ, એમાં જે ઓપ્શનમાં માઇનસ y હોય તે સાચો જવાબ. સમજી ગયા? એવી રીતના રકમ બનાવે છે બોર્ડવાળા. આગળ વધીએ. ઉદાહરણ 37. રકમનું થોબરું જોવો. જોયું તું આનું થોબરાને? જે સાબિત કરવાનું છે તેમાં જુઓ દ્વિતીય વિકલિત દેખાય છે એટલે આપણે બે વાર વિકલન કરવાનું છે. હવે જુઓ આમાં બે વાર વિકલન કરવાથી કંઈક આમાં કેવું પાટિયું બેસી ગયું, બેઠો ભાઈ રકમનો y આવી ગયો એવું કંઈક થાય એવું લાગે. તો જોઈએ આપણે એકવાર પ્રથમ વિકલિત સુધી પહોંચીએ પછી જોઈએ આગળ શું થાય છે. ચલો અહીં y શું છે? y બરાબર છે 3e raised to 2x પ્લસ 2e raised to 3x. પ્રથમ વિકલિત dy બાય dx બરાબર 3 અચર e raised to 2x નું વિકલન e raised to 2x into 2 તોંડુ, e raised to 3x નું વિકલન e raised to 3x into 3 તોંડુ 6. આવું આવ્યું ભાઈ. ચાલો 6 કોમન નીકળી શકે પણ કઈ મતલબ નથી, દ્વિતીય વિકલિત જ કરી નાખો. આજે તમે વિકલનનો જવાબ લાવ્યો ને, આ જવાબના ઉપરના કોઈ પરિણામ મૂકી શકાય તો મૂકી શકાય, પરંતુ કંઈક એક્ઝેક્ટ નથી મુકાતું એટલે રવા દેવું જેમ છે તેમ. ચલો આનું વિકલન કરીએ તો e raised to 2x નું વિકલન e raised to 2x into 2 6 દુ 12. e raised to 3x નું વિકલન e raised to 3x into 3 6 ટાલી 18. હવે શું કરો? ઉપરથી કોઈ વસ્તુ નીચે ઉતારાતી હોય તો ઉતારવાની.
એવું અહીંયા કંઈ છે નહીં. એટલે હવે એક જ રસ્તો બાકી રહી ડાબા જવા. ચલો LHSમાં 2 ની કિંમત મૂકશું, સોરી 3 જણની સાદુરૂપ આપશું એટલે જવાબ આવી જશે. નાવ્યા LHS d2y/dx² -5dy/dx +6y. ચલો ધ્રુવ d2y/dx² ની કિંમત આ રહી 12e⁻²x +18e⁻3x -5 × dy/dx. આ dy/dx ની કિંમત -5 ગુણીને લખાવો. બેઉમાં 6 × 50 = -30 -30e⁻²x -30e⁻3x. ક્રિસ 6y આ છે y ની કિંમત 6 વડે ગુણીને લખાવો. 6 ટાલી 18e⁻²x ને 6 × 12 12e⁻3x. સાદુરૂપ મને કહેજો. e⁻²x વાળા આર્યો આ 12 ને આ 18, 18 ને 12 30 ને આ માઇનસ વાળું આર્યું કેન્સલ 0. આ 3 કેન્સલ થયા છે અને આ બાકી વધ્યા તે આ 3 બી કેન્સલ જ થશે. હે ને જવાબ આવી ગયો છે 0. LHS બરાબર આવે છે. 0 લાવવાનું હતું એટલે ઉડવાનું જ હતું, બધું ખબર જ હતી. સમજ પડી દાખલામાં? આ દાખલો IMP નથી, ઉપરવાળો IMP છે. ઉદાહરણ 38 IMP દાખલો આવી ગયો છે. y બરાબર sin ઇન્વર્સ x આપેલું છે. પેલી વસ્તુ સાબિત કરો. જે સાબિત કરવાનું છે તેને જોઈને એટલું ખબર પડી જાય કે 2 વાર વિકલન કરવાનું છે. ચાલો તો અહીં રીનવ લખાવજે y બરાબર sin ઇન્વર્સ x પ્રથમ વિકલિત કરીએ dy/dx. ચાલો કુશ sin ઇન્વર્સ x નું વિકલન બોલ. ચાલો હવે દ્વિતીય વિકલિત કરી નાખ્યા. હવે જો તમે દ્વિતીય વિકલિત કરો ને તો આનું દ્વિતીય વિકલિત કંઈક અટપટું આવશે, પછી ડાબા જબા તમારે કરવું પડે. પરંતુ અહીંયા તમે વગર ડાબા જબા કરીએ ડાબા જબા કરીએ ખાલી એક એવું સ્ટેપ અહીંયા વિચારી લેવો અને પછી વિકલન કરવો ને તો સીધી આ જવાબ આવી જશે. જે સાબિત કરવાનું છે તે જ બેઠું. અને કયું સ્ટેપ છે ખબર? તમારે આ છેદને અહીંયા ગુણાકારમાં લઈ લેવાનું છે અને બે બાજુ વર્ગ લઈ લઉં એટલે વર્ગમૂળ નીકળી જાય. અને પછી જેવું વિકલન કરો ને એટલે વિકલનમાં ગુણાકારના નિયમથી આ 2 પદ આવશે. સમજ પડી મારી વાતમાં? ચાલો પહેલા એક કામ કરીએ, વર્ગ પહેલા લઈ લઈએ. તો dy/dx આખાનો વર્ગ બરાબર 1/1 - x². અને આ બાજુ ગુણી કરો તો 1 - x² × dy/dx આખાનો વર્ગ બરાબર 1. હવે કરો વિકલન સ્ટાર્ટ. ગુણાકારનો નિયમ લાગ્યા બેઠો પેલો જવાબ આવશે. જોજો પહેલું અચર, બીજાનું વિકલન. હવે જોજો dy/dx ના સ્ક્વેરનું વિકલન. પહેલા ઘાતનું 2 આગળ ને dy/dx ની 1 ઘાત. ઘાત 2 નું વિકલન થઈ ગયું. હવે dy/dx નું વિકલન, પ્રથમ વિકલિત નું વિકલન એટલે દ્વિતીય વિકલિત. dy/dx નું વિકલન d2y/dx². કોને નિયમ જ પડી? સમજ પડી? dy/dx ના સ્ક્વેરમાં પહેલા સ્ક્વેરનું વિકલન કર્યું ને પછી dy/dx નું વિકલન કર્યું. પ્લસ ગુણાકારનો નિયમ, બીજું અચર dy/dx નો સ્ક્વેર અચર. પહેલાનું વિકલન 1 - x² માં 1 નું વિકલન 0 - x² નું -2x તેના બરાબર કોસ 1 નું વિકલન. જોવો જવાબની બહુ નજીક પહોંચી ગયા છે, ધ્યાનથી જોવો ને કેવો શું કરીએ તો આ આવી જાય. 2 કોમન નીકળીને કેન્સલ. નજી એક વસ્તુ dy/dx ની 1 ઘાત. 2 dy/dx કોમન નીકળે છે. 2 dy/dx વડે ભાગી નાખો એટલે જવાબ આવી ગયો. 1 - x² રહ્યું ને અહીંયા રહ્યું d2y/dx². 2 dy/dx કેન્સલ થઈ ગયો. વત્તા ઓછા ઓછા આ 2 કેન્સલ. dy/dx એક વાર કેન્સલ એટલે એક વાર બચ્યો એટલે x બચ્યો ને dy/dx ને એના બરાબર 0. પતી ગયો દાખલો. સમજ પડી? બીજી એક વસ્તુ કે તમે અહીંયા બે બાજુ વર્ગ નહીં કરતે ને ખાલી વર્ગમૂળ 1 - x² ને પેલી બાજુ ગુણી નાખતે ને પછી વિકલન કરતે તો બી આ જવાબ આવી જતે. ઘરે ઘરે ટ્રાય મારી જોજો. ભાઈ તમને જે વધારે સારું લાગે તે કરવાનું. સમજી ગયા? ટ્રાય કરે કે સર યાદ રહે તો ટ્રાય કરવું ને, ઘરે ઘરે થોડું એટલું બધું યાદ રહી કે યાદ રહી રહી તને આવું બધું? સર લેસન નથી કરતા તો ટ્રાય શું કરવાના? હા એવું જ વિચાર્યું ને. ચાલો સ્વાધ્યાય 5.7 1 થી 10 દાખલા છે. રાગા દ્વિતીય વિકલિત શોધવાનું છે. તો આનું દ્વિતીય વિકલિત મેં શોધું, આનું દ્વિતીય વિકલિત મેં શોધું. x log x નું જો log x નું વિકલન
1/x નું વિકલન -1/x². છેલ્લો કરીએ, આ x cos x બી મારા હિસાબે તમારથી થઈ જશે. ચાલો ધારો કે y બરાબર x³ log x dy/dx બરાબર રીનવ તું કહી શકશે આ વિકલન કેવી રીતના કરીએ? બરાબર નથી, ભાગાકારનો નિયમ, ખોટી વાત. ગુણાકારનો નિયમ. x³ અચળ log x નું વિકલન પ્લસ log x અચળ cos નું વિકલન x³ નું વિકલન 3x². એય લડાઈ નથી પરવાનું. ચાલો આ સાદુ રૂપમાં જોજો કેટલા થાય x² ને 3x² ને આગળ લઈ લઈએ તો 3x² log x. પ્રથમ વિકલિત પૈતું, પરંતુ આપણે કરવાનું છે દ્વિતીય વિકલિત. દ્વિતીય વિકલિત cos x² નું વિકલન બોલ. હવે આમાં જોજો ગુણાકારનો નિયમ લાગે, પણ ગુણાકારના નિયમમાં આ 3 છે ને તેને લખીને ભાઈ કૌંસમાં વિકલન. x² અચળ log x નું વિકલન 1/x log x અચળ x² નું વિકલન સમજ પડી જશે. d²y/dx² બરાબર 2x x ઉડી જાય, કૌંસ ખોલીએ તો 3x 3 દુ 6 6x log x. આ 3x ને 2x 5x. એવું તમે સમજી ગયા ને તો લખી કરજો, ઘરેથી લખો ત્યારે. ને બીજી એક વસ્તુ કે કેટલાક બાળકો શું કરે ખબર, 3 ને અહીંયા કૌંસ 3 લખીને ભાઈ કૌંસ નહીં પાડે, એ લોકો આવી રીતના વિકલન કરે. 3x² અચળ log x નું વિકલન પ્લસ log x અચળ 3x² નું વિકલન, તો એ બી ચાલશે. 3x² અચળ log x નું વિકલન 1/x એટલે 3x જ આવશે. હવે log x અચળ 3x² નું વિકલન 6x log x ચાલી જશે. નેક્સ્ટ ચાલો ભાઈ આ બે એક જેવા છે, તો ચાલો આ હોમવર્કમાં આપી દેમ ને બીજો કરાવી દેમ. ધારો કે y બરાબર e⁻6x cos 3x. ધ્રુવી ચાલ પ્રથમ વિકલિત dy/dx કેવી રીતના કરીએ વિકલન? e⁻6x અચળ cos 3x નું વિકલન -sin 3x into 3 પ્લસ cos 3x અચળ e⁻6x નું વિકલન e⁻6x into 6. ચાલો નેક્સ્ટ સ્ટેપ, દ્વિતીય વિકલિત અહીંયાથી ચાલુ કરી દેવું છે, તમને ખ્યાલ આવી જતો હોય તો ચાલો દ્વિતીય વિકલિત ચાલુ કરી દઈએ. આ -3 ને કૌંસ આપીને આપણે વિકલન કરી દઈએ. -3 ને બહાર કર્યો, આ બેમાં ગુણાકારનો નિયમ. e⁻6x અચળ sin 3x નું વિકલન cos 3x into 3 પ્લસ પછી કોણ અચળ sin 3x અચળ e⁻6x નું વિકલન e⁻6x into 6. હવે આનો વારો સેમ એવી રીતના જ +6 પછી કૌંસમાં ગુણાકારનો નિયમ. પહેલા e⁻6x ને અચળ લઈ લઈએ, cos 3x નું વિકલન -sin 3x 3x નું વિકલન 3 પ્લસ ને હવે અચળ કોને આમાં e⁻6x હતો, હવે cos 3x અચળ e⁻6x નું વિકલન 6e⁻6x. ખ્યાલ આવશે? d²y/dx² બરાબર સાદું રૂપ કૌંસ ખોલે 3 9 6 પેલો 6 છંગ કેમ કરતો હતો? ડાયરેક્ટ આમાં છે આ બે 6 18 બરાબર છે ક્રિસ? 6 છંગ 36. ચાલો ધ્રુવ સાદું રૂપ આપ, cos 3x પર આ બે પદ 36 માંથી 9 જાય તો કહી શકશે 27. હવે કેટલું વિચારવાનું? નહીં 36 માંથી બહાર જાય તો પિલ્લાઈ. આ બેનું સાદું રૂપ ધ્રુવી -18 ને -18 36 પૈટો દાખલો સમજ પડી જશે. 18 દુ 36 એમ કેટલું વાર લાગે વિચારવામાં? બોલે હો ની વહેલી, કેમ નહીં બોલવાની? હા એમ નહીં કે મગજ નહીં ચાલતું.
હા ચાલો નાવ્યા ટેન ઇનવર્સ નું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર 1/1 પ્લસ એક્સ સ્ક્વેર નું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર માં કઈ રીતના વિકલન કરો ભાગાકારના નિયમથી કરવું પડે કરાઈ દેમ પાક્કું સારું ચાલો ભાઈ જોઈ લેજો બધા દાખલા 11 તો હોમવર્ક કહેવાય કેમ ખબર કેમ કે આ રકમનું થોબડું જોવો ને આ રકમનું થોબડું જોવો બેવનું સાબિત કરજો અહીંયા એ ને બી છે ને તેની જગ્યાએ સંખ્યા આપી દીધી 5 ને -3 બે વાર વિકલન કરો તો આજ રકમ બેઠી આવે ચિહ્ન બદલાશે એટલે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર બરાબર -y ચાલો એના પછી જો તું રકમ જો પહેલા એકવાર y બરાબર cos ઇનવર્સ x આપેલું છે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ને માત્ર y ના પદ સ્વરૂપે એટલે કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર નો જે બી જવાબ આવે તેમાં x ની માત્ર y એટલે રકમમાં x છે તે જવાબમાં નહીં હોવો જોઈએ હા ચાલો કઈ રીતના કરો હવે જો તમે અહીંયા વિકલન કરો તો cos ઇનવર્સ નું વિકલન -1 upon વર્ગમૂળ 1 - x સ્ક્વેર એટલે પહેલેથી જવાબમાં x આવી જ ગયો છે એનું પાછું વિકલન કરો એટલે x રહે જ એટલે તમે સારું વિચાર્યું છે કે આપણે એક કામ કરીએ રકમનું પહેલા કંઈક એવું સાદુરૂપ આપી દઈએ કે જેથી જવાબ ઓટોમેટિક y માં જવા માંડે તો cos ઇનવર્સ ને આ સાઈડ લઈ આવો cos y બરાબર x ને હવે વિકલન કરી દો cos y નું વિકલન -sin y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ને x નું વિકલન એક કર્યો x ને પ્રથમ વિકલિત માંથી જ કર્યો ડીવાય બાય ડીએક્સ બરાબર -1/sin y 1/sin y સૂત્ર 1/sin cosec y હવે અહીંયા તમે જે વિકલન કરો તેમાં ઓટોમેટિક y જ આવશે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર માઇનસ કોસેક y નું વિકલન માઇનસ માઇનસ પ્લસ cosec y into cot y બોલજો cosec y into cot y દાખલો બાકી into dy by dx છેલ્લા જવાબમાં dy by dx નહીં ચાલે એની કિંમત અહીંયાથી મૂકી દેવા રહી ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર cosec y into cot y dy by dx ની કિંમત છે આ રહી માઇનસ cosec y રીનવ તને નથી સમજ પડતી ધ્રુવ સાદુરૂપનો જવાબ બોલી દે ખોટો જવાબ ધ્રુવ -12 cosec into cosec cosec સ્ક્વેર y into cot y આવી ગયો જવાબ પટી ગયો દાખલો ચાલો એના પછી 13મો દાખલો જોઈ લેવ રકમને કરીએ જે સાબિત કરવાનું છે એને એકવાર જોઈ લે 100% તને એક વસ્તુમાં ગૂંચવારો થયો હશે કે સર આ y2 એટલે શું સાચી વાત ને ભાઈ શીખવાડલું જ હતું y2 એ શોર્ટકટ છે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર આટલું મોટું નહીં લખવું હોય તો y2 લખવાનું સિમ્પલ કેમ ગૂંચવાઈ ગયો સર ગૂંચવાઈ જ જવાય ને આપણે એટલું ધ્યાન થોડું આપતા છે સાચી વાત ને અહીં y બરાબર 3 cos log x એ ધ્રુવી કેમ બહુ વાત કરતી છે આજે ચાલો ખુશી ધ્યાન આપજે વિકલન ચાલુ કરીએ હવે જો જે સાબિત કરવાનું છે ને રકમ પહેલા જોઈ લેજો રકમમાં cos ને sin છે છાનું માનું બે વાર વિકલન કરી દેવાનું એટલે આ રકમ પાછી આવી જશે સમજી ગયા બસ વચ્ચે એક જરાક નાનું સાદુરૂપ આવશે તે તમને ઓટોમેટિક સમજ પડી જ જશે વિકલન સ્ટાર્ટ કરીએ છીએ sin cos વાળી રકમ આવે એટલે બે વાર વિકલન કરી જ દેવાનું 3 અચર cos નું વિકલન -sin log x નું વિકલન 1/x 4 અચર sin નું વિકલન cos log x નું વિકલન 1/x છેદ બેવમાં x છે ને આ જ સ્ટેપનું સાદુરૂપ આપો દ્વિતીય વિકલન કરવા પહેલા છેદનો x આ સાઈડ લઈ આવો એટલે ભાગાકારના નિયમથી તમે બચી જાઓ રીનવ તને ભાગાકારનો નિયમ વધારે ગમે કે ગુણાકારનો તો એક સામાન્ય વિદ્યાર્થીને ગુણાકારનો નિયમ વધારે ગમે ભાગાકાર કરતા
જો જમણી સાઈડ તો છેદમાં એક્સ રવા દે તો ભાગાકારનો નિયમ લાગે, પણ એક્સ ને અહીંયા લઈ આવીએ તો અહીંયા ગુણાકારનો નિયમ, તો ગુણાકાર ઇઝ બેટર ધેન ભાગાકાર. બરાબર, બાળપણથી આપણે ગુણાકાર ને ભાગાકારને એવોઇડ કરીએ ને ગુણાકારને પસંદ કરીએ, ને તું તેમ કે સર ગુણાકાર બી બેટા એવોઇડ કરતો. -3 sin log x પ્લસ 4 cos log x. ચાલો વિકલન સ્ટાર્ટ. દ્વિતીય વિકલિત, અહીંયા ગુણાકારનો નિયમ લાગશે. રીનવ x અચર dy/dx નું વિકલન. અહીંયા છે ને મેં એક વસ્તુ ભૂલ તો નથી કરી, પણ અહીંયા y1 લખવાનું હતું. y નું વિકલન y1. કેમ મેં અહીંયા y1 લખ્યું? કેમ કે જવાબમાં y1 છે. ચલો ગુણાકારનો નિયમ, x અચર y1 નું વિકલન y2 પ્લસ y1 અચર x નું વિકલન 1. આ બહુ ઈઝી પડે કે y1 y2 લખવાનું. ચાલો -3 અચર sin log x નું વિકલન cos log x નું વિકલન. આનું ધ્યાન નહીં મળે, આ પકડાયો. 4 અચર cos of log x નું વિકલન -sin of log x નું વિકલન છેદમાં x છે, આ સાઈડ ગુણાકારમાં લાવો એટલે પેલો જવાબ આવવાની તૈયારી. x into x x² y2 y1 ને x વડે ગુણ્યા x y1. આ બે માંથી માઇનસ કોમન, તો આ શું થઈ ગયું? 3 cos log y ને આ સાઈડ. કેટલું આરામથી થઈ ગયું કે નહીં? કોઈ તો દાખલાને મારે કરાવવા જોઈએ. 14મો દાખલો ભાઈ પતી જ જવાનું હવે, હજી તો અડધો કલાક એમ બી બાકી છે. 3 વાગ્યા સુધીને કીધેલું ને, 20 મિનિટ નથી. જોયું, આને કહેવાય વિદ્યાર્થી, હંમેશા ભણવા માટે તૈયાર. જેટલું બેહાર એટલું બેસી જશે, એમ આવા વિદ્યાર્થી હોવા જોઈએ. આ ધ્રુવી ઘરે જવું છે એમ કઈ? ચાલો ભાઈને જોઈ લો ને જે સાબિત કરવાનું છે તેને જોઈ લો. આ દાખલામાં કઈ નવું નથી. ઉદાહરણમાં કરી લો ને, ઈ વાળો 2 વાર વિકલન કરવાનું ને પછી ડાબા જબા. 2 વાર વિકલન કરીને ડાબા જબા કરાવી દેમ કે કરી શકો? પાક્કો? 2 વાર વિકલન કોને નહીં આવડે? સારું, હાચવી લેજો. 2 વાર વિકલન કરીને ડાબા જબા કરવાનું છે, આવું કરવાનું છે. ચલો ઈઝી દાખલો આવી ગયો છે. આ બી આ આપણે કરી નાખીએ. ધ્રુવી જે સાબિત કરવાનું છે એને એકવાર જોઈ લે. હું સાબિત કરવાનું છે? d2y/dx² બરાબર 49y. 2 વાર વિકલન કરો એટલે ઓટોમેટિક આ રકમ પાછી આવશે, ઇન્ટુ 49 આવશે. dy/dx બરાબર નિહાર વિકલન બોલજે 500 અચર e⁻7x નું વિકલન 7e⁻7x. એના હવે પ્લસ 600 અચર e⁻−7x નું વિકલન -7e⁻−7x. નેક્સ્ટ સ્ટેપ દ્વિતીય વિકલન d2y/dx². 500 અચર સત્તુ સોપારી હો અચર e⁻7x નું વિકલન 7 into e⁻7x. 7 into 7 49 e⁻7x પ્લસ 600 બેઠા આ -7 બી બધા e⁻−7x નું વિકલન e⁻−7x into -7 -7 into -7 plus 49. Now we are going to take 49 common. If we take 49 common, then this 500 e⁻7x plus 600 e⁻−7x, it will be y. That's the proof. Next. ચલો બે દાખલા બાકી, પછી આપણે પ્રક્રિયા ચાલુ કરી દેવું. હે એક મિનિટ, તું તો તૈયાર હતો ને? ચલો 16મો દાખલો. ચાલો 2 મિનિટના 2 દાખલા છે, 4 મિનિટમાં આ લેક્ચર પતવાનો હોય. અહીં જો કુશ કોઈ બી દાખલો હોય ને, પહેલા એકવાર હરખું ઠોબરું જોઈ લેવાનું. જોઈ લીધું? જોઈ લેવું. શું સાબિત કરવાનું છે? જો એકદમ મસ્ત રકમ છે. આ રકમની સુંદરતા જુઓ. આટલી સુંદર રકમ તમે આ તમારી જિંદગીમાં નહીં જોઈ હશે. આ રકમની સુંદરતા શું છે તે જોજે. દ્વિતીય વિકલિત બરાબર પ્રથમ વિકલિતનો વર્ગ, આવું સાબિત કરો. ઘણા પાછા હું વિચારે ખબર? આ જો સાચી વાત કરો, dy/dx નો વર્ગ એટલે તો d2y/dx² જ થાય ને. ખોટી વાત. આ રકમ માટે સાચું, બધી રકમ માટે સાચું નહીં. હવે જો
હું y બરાબર છે x ની 3 ઘાત, તો dy બાય dx કેટલું થાય? x ક્યુબ 3x સ્ક્વેર, ને દ્વિતીય વિકલિત d સ્ક્વેર y બાય dx સ્ક્વેર કેટલું થાય? તો dy બાય dx નો વર્ગ તે 9x ની 4 ઘાત થયું. આ બે હરખું છે એટલે બેવનો ફરક સમજજો હે તમે. આખાનો વર્ગ અને આ દ્વિતીય વિકલિત છે. આ પ્રથમ વિકલિતનો વર્ગ છે, જ્યારે દ્વિતીય વિકલિત. ઘણા શું કરે સર, આ બે એટલે આખાનો વર્ગ લખી દેવ ને હવે હું લે. ચાલો કેવી રીતના સાબિત કરશો? જો એક વસ્તુ સીધી દેખાય છે, બે વાર વિકલન તો કરવાનું જ છે. પહેલું વિકલન કેવી રીતના કરીએ? હિધેરું ચાલુ કરી દઈએ કે પછી કઈક તમારી ઈચ્છા ખરી આમાં કઈક કરવાની? હા ધ્રુવી બોલ, તારી ઈચ્છા બોલ. મને ઈચ્છા કે તારી બેનપણીને ઈચ્છા કેવાથી દાખલો નહીં થાય. કહી દે, કહી દે. હા ધ્રુવી, દાખલો છોડી દેવાનો થોડો હોય. ઓપ્શન એમ કે આટલો હેલો દાખલો કોણ ઓપ્શનમાં મૂકીને આવે? ચાલો જુઓ રંગારાજુ, આમાં હીધું વિકલન ચાલુ કરી દેહો તો બી દાખલો થશે, પણ એકદમ સહેલાઈથી શોર્ટકટમાં પતાવવા માટે ઈ રેસ ટુ વાય ને કરતા બનાવી દેવ ને. એટલે 1/x+1 હવે વિકલન ચાલુ કરી દેવ. આ બહુ ઇઝીમાં પતવાનો. હવે ઈ રેસ ટુ વાય નું વિકલન ઈ રેસ ટુ વાય પોતે ઇન્ટુ dy બાય dx. 1/x+1 નું વિકલન જોજો, 1/x નું વિકલન -1/x². એવી રીતના આનું કરજો. 1/x+1 નું વિકલન -1/x+1 નો સ્ક્વેર. કોને નિયમ જ પડી? એના પછી દ્વિતીય વિકલિત શોધવાનું છે ને, ઉભા રહેજો. હવે ઈ રેસ ટુ વાય ની આ કિંમત આમાં મૂકવાની. ઈ રેસ ટુ વાય ની કિંમત શું છે? 1/x+1 ઇન્ટુ dy બાય dx બરાબર -1/x+1 નો સ્ક્વેર. કોને આમાં નિયમ જ પડી? x+1 એક વાર ઉડી જશે, માટે dy બાય dx બરાબર કેટલું આવ્યું? dy બાય dx બરાબર -1/x+1 આવ્યું. આમ જ પડી ગઈ ને. એક વાર ઉડી ગયું એટલે એક ઘાત રહી, માઇનસ ની નિશાની રહી. પરિણામ નંબર 2. જ્યાં જે પરિણામ વાપરવો ને તે લખી કરવાનું. આપણે અહીંયા આપણે પરિણામ 1 માંથી કિંમત મૂકી. ચલો દ્વિતીય વિકલિત ચાલુ કરીએ. નાવ્યા લખાવજે દ્વિતીય વિકલિત. -1/x+1 નું વિકલન, 1/x નું વિકલન -1/x², માઇનસ માઇનસ પ્લસ, પ્લસ 1/x+1 નો સ્ક્વેર. કોને નિયમ જ પડી? આ જે છે તે કોના બરાબર આવવું જોઈએ? તો dy બાય dx ના સ્ક્વેર બરાબર. આનો સ્ક્વેર કેટલો થાય? આ સ્ક્વેર કેટલો થાય? આ જ થાય ને. તો હું આને શું લખી શકું? ઉભા ઉભા, ડાયરેક્ટ નહીં. હું આને લખી શકું છું -1/x+1 આખાનો સ્ક્વેર. મેં કઈ ખોટું લખ્યું? માઇનસ નો વર્ગ પ્લસ ને સ્ક્વેર આવી ગયો એટલે ઉપરનું પદ આવી ગયું. અને એના પછી હું આની કિંમત મૂકું છું -1/x+1 ની કિંમત dy બાય dx એનો આખાનો સ્ક્વેર. ક્યાંથી કિંમત લાવ્યા? પરિણામ 2 માંથી. સાબિત થઈ ગયું કે પ્રથમ વિકલિતનો વર્ગ બરાબર દ્વિતીય વિકલિત. કે જે આ દાખલામાં સાચું પડે છે, પરંતુ દરેક દાખલામાં નહીં થાય. આમાં નહીં થયેલું, આમાં થયું. કે આ રકમ એવી છે કે જેથી થતું છે. રકમ પર આધાર રાખે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન 17. આપણે એક દાખલો સાઇન ઇનવર્સ વાળો કર્યો ને ઉદાહરણમાં, સેમ એનો દોસ્તાર, ખાલી અહીંયા ટેન ઇનવર્સ છે. 2 વાર વિકલન કરવાનું છે કે 1 વાર? કેવી રીતના ખબર પડી? ચાલો તો પ્રથમ વિકલિત y1 tan ઇન, ઉભા રહ્યો, પેલા ઘાતનું વિકલન 2 આગળ tan ઇનવર્સ x આખાની 1 ઘાત. ધ્રુવી tan ઇનવર્સ x નું વિકલન 1/. નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ આપણું? શું તમે હવે દ્વિતીય વિકલિત કરવા માંગો છો? ભાગાકારના નિયમથી વિકલન ના. આને આ સાઈડ લઈ આવો અને બે બાજુ વર્ગ કરી દઉં. આમાં વર્ગની જરૂર શું છે? પણ જો તમે વર્ગ લેહો ને તો અહીંયા tan ઇનવર્સ x ના સ્ક્વેર ની કિંમત રકમમાંથી y મુકાશે. એટલે અહીંયાથી tan ઇનવર્સ x રકમમાંથી નીકળી જશે. કેમ કે જવાબમાં બી નથી જોઈતું. જે જોઈતું નથી તેને કઈ બી કને નીકળતું હોય ને તો કાઢી જ નાખવાનું. એટલે પછી છેલ્લે આવે નહીં. નહીં તો હાથે લઈને ચાલ્યા કરે તો છેલ્લે સુધી લઈને ફરવું પડે. એટલે જ્યાં બી ચાન્સ મળે નીકળે જાય. નીકળ. બે બાજુ વર્ગ. y1² ઇન્ટુ 1+x² નો સ્ક્વેર. ધ્રુવી 2 નો વર્ગ. 4. વેરી ગુડ. ને અહીંયા આવશે tan ઇનવર્સ x આખાનો સ્ક્વેર. ચલો નાવ્યા જોજે. ખુશી આ 4 બેઠો tan ઇનવર્સ x નો સ્ક્વેર બરાબર
ક્યાંથી આવ્યું? પરિણામ 1 પરથી. ચલો બસ, હવે આપણું કામ ચાલુ કરી દેવું. વિકલન સ્ટાર્ટ. ગુણાકારનો નિયમ y1 સ્ક્વેર અચર, આમાં ઘાતનું વિકલન 2 આગળ 1 + x સ્ક્વેર ની 1 ઘાત, x સ્ક્વેર નું વિકલન 2x પ્લસ 1 + x સ્ક્વેર નો સ્ક્વેર અચર ને આ y1 સ્ક્વેરનું વિકલન 2y1, y1 નું વિકલન y2, 4y માં 4 અચર, y નું વિકલન y1. કોને આ વિકલનમાં સમજ નહીં પડી? આ ગુણાકારનો નિયમ લગાવ્યો તે સમજ પડી ને? જવાબ આવી જ જવાનો. ખાલી મને છેલ્લું સ્ટેપ કહી દેવું નહીં. 2 ઉડી જાય ને હજી એક વસ્તુ ઉડે, y2 નહીં, y1 ઉડી જાય. આમાં બી y1, આમાં બી y1 ને પેલામાં 2y1 ઉડી જાય છે. 2y1 વડે ભાગો. આ 2 ઉડી ગયો, એકવાર y1 ઉડી ગયો એટલે અહીંયા રીયો 2 બગડામાંથી 1 બગડો ઉડી ગયો તો 1 બગડો રહ્યો. આ x રહ્યો, અહીંયા 1 + x સ્ક્વેર રહ્યું ને y1 સ્ક્વેર માંથી એકવાર y1 ઉડ્યો તો એક y1 તો રહ્યો ને, આવી ગયો આ પદ. આમાં 2y1 વડે ભાગી નાખો એટલે આ જતું રહ્યું, એટલે હું રહી ગયું 1 + x સ્ક્વેર નો સ્ક્વેર ને y2 રહ્યું. આવી ગયું, પહેલું પદ બી આવી ગયું ને આને 2y1 વડે ભાગો, y1 કેન્સલ, 2 × 4 = 2. આવી ગયો જવાબ, પટી ગયો દાખલો. આ તમને છેલ્લા 2 સ્ટેપ ખરેખરમાં સમજ પડી કે ભાગા મારતા છો બધા? કોઈ એથી કઈ બોલાતું તો હતું નહીં, ખાલી મેં બોલું તે સાંભળ્યા કરતા હતા. ઘરે ગઈને જોઈ લેજો હે હરકી રીતના, કેમ કે આ દાખલો મોસ્ટ આઈએમપી છે, 2 માર્કમાં પૂછાઈ શકે. ચાલો તો સ્વાધ્યાય પતી ગયું ને? ચાલો સ્વાધ્યાય પતી ગયું છે. આવતીકાલે નહીં એટલે કે હવે સોમવારે મળીશું. હવે 2 દિવસમાં મારા હિસાબે આ ચેપ્ટર પતી જશે. પ્રકૃતિના બાકી છે. મળીએ સોમવારે.